પહેલા માણાવદર ગ્રેન મર્ચન્ટ વેપારમાં હતા અમે, તેમજ તાકાત વનસ્પતિ ઘીની અમારી સૌરાષ્ટ્ર કચ્છની ડીલરશીપ હતી. મારું જોઈન્ટ પરિવાર આ બિઝનેસમાં જોડાયેલું હતું અને લગભગ 15 થી 17 ગામડાઓનું વટાણું માણાવદરથી થતું. ઓલમોસ્ટ અમારો એક મોટી પેઢી તરીકેનો વેપાર હતો. 1994-95 અમે આરકે શ્રોફ શરૂ કર્યો, જે એક નામાંકિત શ્રોફ પેઢી તરીકે આવ્યું અને બધા લોકોનો વિશ્વાસ અમે જીત્યો. 2001માં ઇન્વેસ્ટમેન્ટના રિયલ એસ્ટેટના કામ જોતા ગયા, સમજતા ગયા. 2004માં અમે રેસિડેન્શિયલ પ્લોટ સ્ટાર્ટ કર્યા. લગભગ 30 ઉપર અમે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કર્યા, જેમાં 800 થી વધારે ઇન્ડસ્ટ્રીઓ અત્યારે કાર્યરત છે. 50 ઉપર અમે પ્રોજેક્ટો સારા બનાવ્યા છે. કોઈ કાર માટે જીત કરે, કોઈ બાઇક માટે જીત કરે, તો હું અહીંયા કોડિંગની દુનિયામાં શું કરી રહ્યો છું? મેં રિયલ એસ્ટેટનો એક્સપિરિયન્સ લેવા માટે બોમ્બેમાં 1 વર્ષ જોબ પણ કરી. ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ કર્યા, એ પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ એ રોડ ઉપર આવ્યું. બિલકુલ. રાજકોટને વધુ સુંદર બનાવવું કેમ, એક ઈ જ અમારામાં રટન હોય છે. આમ જુઓ તો આરકેનો મિનિંગ જ થાય રિલેશનશિપ અને નોલેજ. સુપર આર્કિટેક્ટ ઈશ્વરભાઈ ગહીને ચોઈસ કર્યા, અત્યારે સુરત કામ કરે છે. એના 2 સન મિત ગહી અને મોન્ટી, એ પણ આ આર્કિટેક્ટ બન્યા. તમે 500,000 મીટરે જોશો તો અમારો પ્રોજેક્ટ આવે. બિલકુલ. કે ઉતાવળે આંબા ન પાકે. કેટલો રેપ્યુટેડ છે માર્કેટમાં બિલ્ડર, ત્યાં આપણને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળતું હોય, ત્યાં મેક્સિમમ ક્વોલિટીમાં પણ કોમ્પ્રોમાઇઝ થાય જ છે. શરૂઆતમાં જ્યારે અમે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કર્યું ત્યારે અમે બેન્ક્વેટ હોલ આપ્યા, સાથે સાથે ડ્રાઈવરો જે માલ ઉતારવા આવ્યા છે, ભરવા આવ્યા છે, એને બેસવાની જગ્યા, એની બેન્ચો, એને રેસ્ટ માટેની જગ્યા, એ અમે આપ્યું. એ એક અદ્ભુત અમે એક લીડરશિપ લીધી. ભાવ તો ઠીક છે, અમને ડબલ થયા. આજે 6 લેન રોડ એરપોર્ટ થી લઈ ગોંડલ હાઈવે સુધી આપણી જગ્યાની બાજુમાંથી નીકળે છે. અમે પણ રાજકોટને સુંદર બનાવવામાં એક નાનો પાર્ટ ભજવીએ છીએ. અમને રાજકોટ ગમે છે. ફેસિલિટીઝ જે મોટા સિટીઝમાં મળે છે, એ કેમ નહીં રાજકોટમાં પણ મળી શકે? કે ક્યારે પણ કોઈ કસ્ટમરને કોઈ પણ ઇશ્યુઝ કે કંઈ પણ આવે છે, તો એના માટે અમે સ્પેશિયલી એપ ડેવલપ કરેલો છે. કસ્ટમરની પ્રોબ્લેમ ટાઈમ ટુ ટાઈમ સોલ્વ થાય છે કે નહીં. અત્યારના સમયમાં ઇન્ડસ્ટ્રી કરવી બહુ જ ઇઝી. પરંતુ ઇન્વેસ્ટર શું કામ ફરીથી જોડાય? આપણી આરકે કંપનીનો પ્રિન્સિપલ છે કે સૌથી પહેલું છે એથિક્સ, સેકન્ડ ટ્રાન્સપરન્સી અને ત્રીજી વાત રિલેશનશિપ. આ ત્રણેયના પોઈન્ટના એક કસ્ટમર પછી 200 સ્ક્વેર ફીટની ઓફિસ લેવા આવ્યો હોય કે શોરૂમ લેવા આવ્યો હોય 5000 સ્ક્વેર ફીટનો, જે આપણે સમાજ પાસે લીધું છે એને જ આપણે રિટર્ન આપવું છે. માણસને પોતાની સફર ક્યાંથી શરૂ કરી અને ક્યાં જવું, ડેસ્ટિની એને ક્યાં લઈ જતી હોય છે. માણસ જ્યારે વિચારતો હોય છે કે પોતે આવનાર સમયમાં અહીંયા કરશે, આ જગ્યા ઉપર જશે, આમ કરશે, પરંતુ માણસને ડેસ્ટિની ક્યાંથી ક્યાં લઈ જતી હોય છે. મારે આજ વાત એવા જ એક પરિવારની કરવી છે કે માણાવદરને પોતાનું વતન સમજી અને ત્યાં વ્યવસાય કરતા અને પછી ધીરે ધીરે વિકસતા સમાજની સાથે અને વિકસતા શહેરોની સાથે પોતે પણ પોતાની હરણફાળ ભળતા સમાજ અને શહેરોની સાથે એક અલગ સ્થળે જવાનું નક્કી કરી અને રાજકોટમાં પગરો માંડે છે. માણાવદરના ગ્રેન મર્ચન્ટ તરીકે વ્યવસાય કરતો એક પરિવાર જ્યારે રાજકોટમાં આવે છે, આવી અને ગ્રેન મર્ચન્ટ તરીકે શરૂઆત કરે છે. ધીરે ધીરે વ્યવસાય કરતાં સાથે સાથે સોફ અને ફાઇનાન્સના ધંધાઓ સાથે જોડાય છે. આગળના સમય સાથે આવતા બદલાવોને જોઈ અને રાજકોટમાં એક રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાય અને 30થી પણ વધારે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટો, જેની અંદર 800થી ઉપર ઇન્ડસ્ટ્રીઝો અત્યારે જે કામ કરી રહી છે અને હજારો લોકોને જ્યાં રોજગારી મળી રહી છે, સાથે સાથે અનેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટો કરી અને રાજકોટને એક નવા આયામ સુધી પહોંચાડ્યું. સાથે આટલી કામગીરી બાદ પણ માણસને એમ થાય છે કે મારું શહેર રાજકોટ શહેર બીજાથી અવ્વલ કેવી રીતે હોય. હું મારા શહેરને અમદાવાદ, બરોડા, સુરત, દિલ્હી અને બોમ્બેની હરોળમાં કઈ રીતે મૂકું. એટલે આવનાર દરેક સમયના આવનાર દરેક ચેન્જીસ સાથે નવી ઉડાન, નવી ઉમંગ અને નવા પ્રયાસો સાથે કંઈક નવું આપવાના એક અલગ અભિગમ સાથે
રાજકોટને આરતી ગ્રુપે કંઈક નવું આપ્યું છે. આજે આપણે એ જ આરતી ગ્રુપના સ્તંભ એવા સર્વાનંદભાઈ સોનવાણી તેમજ ગૌરવભાઈ સાથે વાત કરવાના છે. હું છું અશોક ગઢવી અને તમે જોવાનું ચાલુ કરી દીધું છે ધ અશોક ગઢવી શો. આજે આપણે વાત કરીશું સર્વાનંદભાઈ સાથે. સર્વાનંદભાઈ, આપનું સ્વાગત છે. ગૌરવભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધ અશોક ગઢવી શોમાં. સૌ પ્રથમ તો સર્વાનંદભાઈ એ કહો કે રાજકોટ કઈ રીતે આવવાનું થયું? નમસ્કાર અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જી. અમે પહેલાં માણાવદર ગ્રેન મર્ચન્ટ વેપારમાં હતા અમે. જી. તેમજ તાકાત વનસ્પતિ ઘીની અમારી સૌરાષ્ટ્ર કચ્છની ડીલરશીપ હતી. અમારું જોઈન્ટ પરિવાર આ બિઝનેસમાં જોડાયેલું હતું. જી. અને લગભગ 15 થી 17 ગામડાઓનું વટાણું માણાવદરથી થતું. બરાબર. ઓલમોસ્ટ અમારો એક મોટી પેઢી તરીકેનો વેપાર હતો. બિલકુલ. તે પછી અમે 1978માં મારા મોટા બ્રધર રાજકોટ આવ્યા સ્ટડી માટે જ, અને જી. પીડીએમ કોલેજમાં એડમિશન લઈ. બિલકુલ. એ સમયની પીડીએમ કોલેજ એક ગર્વથી નામ જી, લેવાતું, બિલકુલ સારું નામ. અને એમાં સ્ટડી શરૂ કર્યું. તો જી. અમને એવો વિચાર આવ્યો કે બ્રધર ત્યાં છે જી. તો સાથે સાથે એક વેપાર પણ કરીએ, બિલકુલ. જેથી કરીને એમનો બપોર પછીનો સમય પણ જાય અને એક આપણું ત્યાં એક એટલે સ્ટાર્ટિંગ મૂળ અભ્યાસના અર્થે સાથે વેપાર પણ જોડાણો જી. અને રાજકોટ આવવાનું. હા, અને રાજકોટ અમે શરૂઆત કરી 1978થી. અમે એક નાના વેપારથી શરૂ કરી બિલકુલ. અને પછી કોઈ સાથે પાર્ટનરશિપમાં લઈને એક ગ્રેન મર્ચન્ટનો વેપાર શરૂ કર્યો. બરાબર. એ પછી અમે લગભગ 1984-85માં જી. અમે બી આવતા ગયા અને બિઝનેસને અમારો વિસ્તાર વધાર્યો. 1994-95માં અમે આરકે શ્રોફ શરૂ કર્યો, જી. જે એક નામાંકિત શ્રોફ પેઢી તરીકે આવ્યું અને બધા લોકોનો વિશ્વાસ અમે જીત્યો. જી. અને વિશ્વાસની કડીથી, એક અમારી શીખથી અને એક અમારું ઉદારતા ભર્યું નેચરથી અમે એનો વિસ્તાર આરકે શ્રોફનો વધાર્યો. ધીમે ધીમે અમે 2001-2માં એક રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોડાણા. જી. 2001માં ઇન્વેસ્ટમેન્ટના રિયલ એસ્ટેટના કામ જોતા ગયા, સમજતા ગયા. બિલકુલ. 2004માં અમે રેસિડેન્શિયલ પ્લોટ સ્ટાર્ટ કર્યા, જેમાં અમે ગ્લોરિયસ નામથી અમારી સાથે જી. ડીવી મહેતા અને બીજું ગ્રુપ સાથે જોડાઈને અમે આગળ વધ્યા. નંબર ઓફ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કર્યા, જેમાં અમે લીડરશિપ કરી કે કંઈક નવું આપ્યું, કંઈક વધારાનું આપ્યું. બિલકુલ. અને લોકોનો વિશ્વાસ જીત્યો, અને એમાં લોકોએ સારું એવું રિટર્ન એમને મળ્યું, બિલકુલ. જે ઇક્વિટી તેમજ મેટલથી પણ વધારે હતું. અને અમારી જે સાઇઝ હતી, દરેક નાના લોકો સાથે જોડાઈ શકે એવી બરાબર. ટાઈપની સાઇઝ હતી. એના હિસાબે અમે એક પોતાની ઓળખ એક આરકે તરીકેની ઊભી કરી. પછી અમે ધીમે ધીમે પોતાના ડેવલપ બિઝનેસમાં આવ્યા. આમ જુઓ તો અશોકભાઈ, અમે લગભગ 30 ઉપર અમે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કર્યા, જેમાં 800થી વધારે ઇન્ડસ્ટ્રીઓ અત્યારે કાર્યરત છે. જી. આમ રાજકોટમાં ગણો ને તો એક ઇન્ડસ્ટ્રીયલની સૂઝ છે, એક એના બ્લડમાં છે. બરાબર. એટલે અહીંનો બહુ વ્યાપ વધારે અમે પણ રાજકોટ સિટીએ અમને સારી ઓળખ આપી છે. અમે એમના ખૂબ સિટીના આભારી છીએ. અને અમારા પરિવારની વેલ્યુ જેવી છે, રિલેશનશિપ, ટ્રસ્ટ અને વેલ્યુ એડ કરવાની. બરાબર. એ રીતે અમે ખૂબ આગળ વધ્યા. અને અત્યારે પણ અમે કોમર્શિયલ, રેસિડેન્શિયલ જી. અને સારા પ્રોજેક્ટો બનાવવામાં અમે લગભગ 50 ઉપર અમે પ્રોજેક્ટો સારા બનાવ્યા છે. અને અત્યારે પણ રાજકોટને વધારે સુંદર કેમ બનાવવું એ જ વિચારસરણીથી ચાલતા હોઈએ છીએ. હવે અમારી સાથે અમારી નવું જનરેશન, જી. યુવા પણ બિલકુલ. સાથે જોડાણા છે, જેની નવી વિચારસરણી, ટેકનોલોજી સાથે લઈને અમે આરકે ગ્રુપને એક બિલકુલ. વધારે ઓલું એક મજબૂત અને એક નવી ઓળખ ઊભી કરવા જઈ રહ્યા છીએ. બહુ સરસ વાત કરી એ સર્વાનંદભાઈ કે એક વ્યવસાયની શરૂઆત
માણાવદરથી રાજકોટ સુધી લઈ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપ આગળ વધ્યા. પણ મારે સાથે સાથે એ પણ પૂછવાનું છે, જેમ તમે આ એક પેઢી આમાં જોડાયા છો, હવે નવી પેઢી પણ આમાં આવી છે, તો ગૌરવભાઈ તમને કેમ એમ થયું કે આ જ વ્યવસાયમાં હવે જે આખો પારિવારિક વ્યવસાય છે એમાં જ જવું અને બીજામાં ક્યાંય ન જવું? તમે પોતે એજ્યુકેટેડ છો, અલગ અલગ જગ્યાના ઉપર અભ્યાસક્રમ કર્યા, પછી કેમ એમ થયું કે આમાં જ જવું છે? કોઈ ખાસ કારણ? અશોકભાઈ, આપને જે પ્રશ્ન ઉઠાવ્યો છે મારા માટે અને આપણા ઓડિયન્સ માટે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હશે. એકચ્યુઅલી અશોકભાઈ, હું મારી વાત કરું ને તો બધા છોકરાઓને પોતપોતાનું અલગ હોબી હોય, અલગ ચાહ હોય. મારા માટે નાનપણમાં કોમ્પ્યુટર એ મારા માટે સૌથી ફેવરેટ વસ્તુ હતી. કોઈ કાર માટે જીદ કરે, કોઈ બાઇક માટે જીદ કરે, કોઈ વિડીયો ગેમ માટે જીદ કરે. હું કોમ્પ્યુટર માટે ઘણી જીદ કરતો, મારે કોમ્પ્યુટર જોઈએ છે. અને મેં નક્કી કરી રાખ્યું હતું કે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ કરીશ. અને મેં મારું સ્ટડીઝ કમ્પ્લીટ કરીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 1 થી 1.5 વર્ષમાં જ મને આઈડિયા આવ્યો કે મારો જે એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ અને એકચ્યુઅલ હોબી છે ને એ તો મેનેજમેન્ટની છે. એ તો લોકોની સામે પબ્લિક સ્પીકિંગ કરવી, પ્રેઝન્ટેશન આપવું, લોકોને મેનેજ કરવા, લીડરશિપ ક્વોલિટીઝ એ છે. તો હું અહીંયા કોડિંગની લેંગ્વેજમાં, કોડિંગની દુનિયામાં શું કરી રહ્યો છું? અને ત્યારે જ મેં નક્કી કર્યું સેકન્ડ યરમાં જ કે ભાઈ મારે છે ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરીને MBA અને અલ્ટિમેટલી બિઝનેસ કરવું છે. અને મેં મારું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું અને જ્યારે હું MBAમાં જોડાણો ત્યારે મને હાશકારો થયો કે ભાઈ મેં ફાઇનલી જે મારી મનગમતી વસ્તુ છે, મને જેમાં ઇન્ટરેસ્ટ છે એ મેં જોઈન કર્યું છે. અને MBAમાં જ પછી ત્યારથી મને મારું ઇન્ટરેસ્ટ ખબર પડી કે બિઝનેસ ઇઝ ધ ઓનલી પરફેક્ટ થિંગ ફોર મી. અને મેં રિયલ એસ્ટેટનો એક્સપિરિયન્સ લેવા માટે બોમ્બેમાં 1 વર્ષ જોબ પણ કરી, જેથી મને ખબર પડે બોમ્બે એટલે રિયલ એસ્ટેટનું કિંગ કહેવાય કે ગોડફાધર કહેવાય. તો ત્યાં રિયલ એસ્ટેટ કેવી રીતે વર્ક થાય છે. અને ત્યાંના એક્સપિરિયન્સથી મને એવું લાગ્યું કે ભાઈ અમારો જે રિયલ એસ્ટેટનો બિઝનેસ છે, અમારું જે રાજકોટમાં આટલું એસ્ટાબ્લિશ્ડ નામ છે, આટલું આ લેવલે અમારા અંકલ, ફાધર એન્ડ બધા જે લેવલે લઈ આવ્યા છે, એને જ હજી હું આગળ વધારીને રિયલ એસ્ટેટને કેમ રાજકોટ, કેમ અમારી જ પોતાની એક ફર્મને એક બ્રાન્ડ તરીકે અમે ઓળખાણ આપીએ. તો એ જોતાં મેં મારું જોબ 1 યર પછી ક્વિટ કરીને મેં રાજકોટમાં આવીને 2016માં મેં રિયલ એસ્ટેટમાં જોઈન કર્યું. મેં બહુ સરસ ગૌરવભાઈ. પણ મારે સર્વાનંદભાઈ તમને એ પૂછવું છે કે જનરલી 2 પેઢીઓ હોય ને, બંનેના વિચારોમાં થોડું સાતત્યપૂર્ણ રીતે એક ફરક હોય થોડો. આપણી જે એક પેઢીને શાંતિથી કામ કરવાની, વિચારીને કામ કરવાની, એની સામે એક નવી જનરેશન આવે છે, એ ખૂબ સ્પીડ સાથે આવી છે. તો આપને અને ગૌરવભાઈને આ સાથે તમે કામ કરતા હોય, એક પેઢી અલગ કામ કરે છે, તો કેવી રીતે એને એક સાથે જોડો છો? અશોકભાઈ, ખરેખર પ્રશ્ન બહુ સારો છે. આમ જુઓ તો હંમેશા આવું જ બન્યું છે કે નવી જનરેશનની અને એક થોડોક ગેપ રહેતો હોય છે. બિલકુલ. પણ અમારી વિચારસરણી ને અમારી જે અમારું જે થીમ હતી બંનેની, એ એટલી મળતી હતી. અને મારો સન રાજેન્દ્ર પણ ગૌરવની પહેલા આ બિઝનેસમાં આવી ગયો હતો. બિલકુલ. એણે પહેલેથી જ એવું પ્લેટફોર્મ આખું બનાવ્યું, નવી ટેકનોલોજીની દિશા આપી આખી. જી. અને જે એમની વિચારસરણી, નવી વિચારસરણી આ અમારા બિઝનેસમાં એમણે લઈ આવ્યા. બિલકુલ. માનો કે જેમ અમારું રેસિડેન્શિયલ પ્લોટિંગ હતું ખાલી, તો એમાં અમે આખું નવું કર્યું કે સિક્યોરિટી, સેફટી, સુવિધાઓ વધારે કેમ વધે. બિલકુલ. ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ અમારું આવ્યું પહેલું. તો એમાં અમે એ ટાઈમે ક્લબ હાઉસ આપી, બેન્ક્વેટ હોલ આપ્યો, જે કોઈ અત્યાર સુધી વિચાર્યું નથી. એક ટેમ્પલ આપ્યું જે આખા લોકોને ગમ્યું અને સ્વીકાર્યું. અને પછી અમારી શ્રેણી ચાલુ થઈ, જે 30 ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ સુધી અમે પહોંચ્યા. પણ હકીકતે લોકોની ચાહના એટલી હતી કે જે અમે વસ્તુ આપી, ઘણા લોકો શું છે ખાલી ભાવ જોતા હોય છે, પણ એનું લોકેશન, એની કનેક્ટિવિટી, એનું શું, એની આપણી પાસે વેલ્યુ વધશે, બિલકુલ, એ ઘણીવાર જોવામાં રહી જતું હોય છે. જોવું જોઈએ ભાવનું, પણ એની સાથે સાથે આ પણ એને જોવું જોઈએ કે ઊંચા ભાવની વસ્તુ છે એ લોંગ ટર્મ આપણને શું ફાયદો આપશે. એટલે લોકોએ આખું જોયું અને સ્વીકાર્યું. અમે અમદાવાદ હાઈવે ઉપર જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ કર્યા, લોકોને એટલી મજા આવી. અને કુદરતી એ પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ એ રોડ ઉપર આવ્યું. બિલકુલ. એટલે સોનામાં સુગંધ પડી ત્યાં. 100%ની વાત. અચ્છા,
મારે એ જાણવું હતું, આપની પાસેથી બી જાણવું અને ગૌરવભાઈ પાસેથી જાણવું કે કોઈ પણ કાર્ય હોય ને એના શરૂઆતનો તબક્કો હોય ને એ આપણે ફેસ કરવાનો આવે. હા, કારણ કે આપણે એક તો એ વિષયમાં કાં તો નવા હોય અથવા તો તમારે તો આજે શરૂ કર્યું એમાં ઘણા બધા અવરોધ આવ્યા, જેમ કે કોરોના આવ્યો, જીએસટી આવ્યું, એવા અનેક વિષયો આવ્યા. તો તમે એ બધા વિષયોને આ ફેઝમાં કેવી રીતે ફેસ કર્યા? અને તમે આખી એક, ગૌરવભાઈ હું તમને એ પૂછીશ કે ભાઈ આ જે પેઢી છે, આપણે આપણી પાસે એક થિંકિંગ લઈને આવ્યા હોય, એક ટેકનોલોજી લઈને આવ્યા હોય, પણ હજી એનો સ્વીકાર ભાવ બધાને ધીરે ધીરે આવે, તો તમે એ કઈ રીતે ફેસ કર્યું? એટલે સર્વાનંદભાઈ આપથી જ શરૂઆત કરું. એટલે ખરેખર જે નોટબંધી આવી પછી GST નો પ્રોબ્લેમ આવ્યો, પછી કોરોના આવ્યો, એ અમારા રિયલ એસ્ટેટ પછી એક તબક્કા ચાલુ જ હતા અને બધા જ રિયલ એસ્ટેટને ઇફેક્ટિવ હતા. બિલકુલ. પણ અમે એ જોયું કે સમસ્યાને જોશું તો ઉકેલ નથી, સોલ્યુશન શું છે એ જોયું અમે. બહુ સરસ. એટલે અમે સોલ્યુશનને પકડ્યું. બિલકુલ. સમાધાન શું છે, સમસ્યાને જ પકડવા જાત તો અમે ચોક્કસ, તમે કહો છો, અમે સમાધાન શું છે એ ગોઈતા અને આ બિઝનેસને વધારે કેવી રીતે સિસ્ટમેટિક કરીએ અને ટેકનોલોજી સાથે જોડીએ એને વધારે ધ્યાન આપ્યું. એમાં અમારી યુવા પેઢીએ, અમારે યુથ જે અમારી નવી જનરેશન છે એનો પૂરેપૂરો સહકાર રહ્યો અને એણે આખી નવી ટેકનોલોજી, નવી સિસ્ટમથી નવા લોકો સુધી પહોંચવામાં અમે સફળ રહ્યા અને સારા પ્રોજેક્ટો આપ્યા અમે. બિલકુલ. જે તમે ફર્સ્ટ 150 ફૂટનો રિંગ રોડ જોશો અશોકભાઈ, તો એક રોડની એક રોનક બદલાવી અમે. બિલકુલ. અને એક આખી જુદી જ અમે એમાં શ્રેણી શરૂ કરી, જેમાં વેસ્ટ સાઇડ, જુડિયો, સારી સારી આઈટીની કંપનીઓ જે રાજકોટના યુવા વર્ગને રોજગારી મેળવવામાં અમે એક નાની પણ અમે પણ શરૂઆત કરી અને સિટીમાં અમે અમારો એક સ્થાન બનાવ્યું. તમે કઈ રીતે ગૌરવભાઈ જોશો? અશોકભાઈ, હું સર્વાનંદભાઈમાં ના પોઈન્ટ ઉપર જ એક એડ કરવા માગીશ. જે આ કોરોનાનો કાળ હતો ને, ત્યારે જેમ વાત કરી કે ભાઈ અમે ટેકનોલોજીનો એમાં યુઝ કર્યો યંગ જનરેશનમાં, અમે કોરોનામાં પણ અમે પહેલાં તો જેમ બધા સ્ટ્રેસ આઉટ થયા હતા એવી રીતે અમને પણ થોડુંક ટેન્સ થયું હતું કે હવે આગળ શું થશે. પણ ત્યારે અમે એ સમયનો ઉપયોગ કરીને અમે બધા અમારા જેટલા સ્ટાફ છે એમને બધાને કહ્યું કે આપણા જેટલા એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ છે, એક્ઝિસ્ટિંગ જેટલા ક્લાયન્ટ્સ છે, એ બધા સાથે એની સાથે ફોન પર વાત કરો, એની સાથે જાણો કે એમની તબિયત કેવી છે, એમનું અત્યારે એમના ફેમિલીમાં કોઈ ઇશ્યુઝ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, અને જેને હેલ્પની જરૂર હોય એને આપણે કેવી રીતે એમને મદદરૂપ થઈ શકીએ, પછી મેડિકલ હોય કે ફાઇનાન્શિયલ વે હોય. તો એ રીતે અત્યારે ઘરે તો બેસવાનું જ છે અને સ્ટાફને તો અમે સેલેરી આપવાના જ છીએ. તો અમે આવી રીતે અમે કોરોનામાં પણ પોતાના કસ્ટમર સાથે રિલેશન બાંધીને રાખ્યા કે ભાઈ આપણે કેવી રીતે એમની સાથે આપણે એમની કનેક્ટ રહી શકીએ અને એને કેવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ. બીજું આપને જેમ મને પ્રશ્ન પૂછ્યો હતો ટેકનોલોજી માટે, તો જ્યારે અમે આ બિઝનેસમાં જોડાણા ત્યારે અમને ખબર પડી કે અમારા જે અંકલ છે, અમારા જે ફાધર છે, બધા એમની પાસે ટ્રસ્ટ અને એથિક્સ તો 100% છે. લોકો આંખું બંધ કરીને વિશ્વાસ કરવા તૈયાર છે અમારા ફાધરને ઓલા ઉપર. પણ એના પછી જે ગ્રુપ, જે લોકો અમારા ફાધરને, અંકલને ઓળખતા નથી, એમનું શું? એ લોકોને અમે અમારી કંપની સાથે કેવી રીતે જોડાવીએ? ત્યારે અમને મગજમાં આવ્યું કે આપણી એક બ્રાન્ડ નેમ થવું જોઈએ. ત્યારે અમારી જે આરકે ફર્મ છે એને આપણે ઓલ ઓવર ગુજરાતમાં, ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે પોતાનું એનું અવેરનેસ ક્રિએટ કરવું પડે, કારણ કે અત્યારની દુનિયામાં બ્રાન્ડ અને બ્રાન્ડથી ટ્રસ્ટ બને છે. એટલે અમારી યુવા પેઢીએ, હું છે, એમ જે મારો મોટો બ્રધર રાજેન્દ્ર છે, ભાઈ છે વિશાલ, તો અમે બધાએ ભેગા થઈને એને એક બ્રાન્ડ બનાવવાની ટ્રાય કરી અને એને ઓવરઓલ સોશિયલ મીડિયા થ્રુ, ઓવરઓલ આપણે બીજા મીડિયમ્સ થ્રુ અમે કંપનીને એક બ્રાન્ડ બનાવવાનું અમે એમાં સક્સેસફુલ થયા. ગૌરવભાઈ, સરસ વાત કરી કે કોઈ પણ એક નામ છે એને બ્રાન્ડ બનાવવું, પણ આપણે એને બ્રાન્ડ કહીએ એટલે બ્રાન્ડ બની જાય નહીં. તો હું તમને એ પૂછીશ સર્વાનંદભાઈ કે આરકે ગ્રુપ છે એ કેવી રીતે અલગ છે બીજાથી? આરકે ગ્રુપની અને અમારી જે યંગ ટીમ છે સાથે મળી કોઈ બી પ્રોજેક્ટને અમે પહેલાં એને આખો સ્ટડી કરતા હોઈએ છીએ, એના લોકેશનથી લઈ, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ, એના ફ્યુચરથી લઈ, એના આખા એરિયાથી લઈ, એનો કલ્ચર આખું આપણે ડિફાઇન કરી અને એની ઉપર વિચાર કરતા હોઈએ છીએ.
પછી પ્રોજેક્ટ માટે શું કરવું, ત્યાં રેસિડેન્શિયલ કરવું, કોમર્શિયલ કરવું અને કઈ રીતે કરવું ને કઈ સાઇઝમાં જવું એનો ફૂલ સ્ટડી થતો હોય છે. સાથે સાથે પછી પ્લાનિંગ લેવલે અમે શરૂ કરતા હોઈએ છીએ. પ્લાનિંગ કર્યા પછી પણ બધા સાથે મિટિંગ કરીએ અને એક આર્કિટેક્ટ પાસે નહીં, એકને એક પ્રોજેક્ટ અમે 3 થી 4 આર્કિટેક્ટો પાસે બનાવીએ, એની ચેલેન્જો લઈએ. એમાંથી જે સુપર સારામાં સારું અમને ધ્યાનમાં આવે કે લોકોની સુવિધા સભર કયું હશે, લોકોને એનામાં કયું વધારે પ્રોજેક્ટમાં એ લોકો પોતે હેપી રહી શકશે, એની હેપીનેસ કેમ વધશે, એમાં વધારે ધ્યાન આપતા હોય છે. એ આખા પોઈન્ટથી લઈ પછી એ પ્રોજેક્ટને ડિઝાઇન કર્યા પછી માર્કેટમાં જતા હોઈએ છીએ. અને મેઇન પોઈન્ટ અશોકભાઈ આપને કહું તો અમે કમ્પેરિઝનમાં નથી માનતા, અમે ક્વોલિટીમાં અને એક નવું ઇમિગ્રેશન, નવું લઈ આવું, બિલકુલ એમાં અમે વધારે માનીએ છીએ. ખાલી જમીન લઈ અને વેચવી એ અમારું કામ નથી. પહેલેથી જ અમે વિચાર્યું કે જમીનને સારો શેપ આપવો, સારો આકાર આપવો, એમાં લોકોની હેપીનેસ વધે, એમાં રહીએ અને એનો આનંદ વધે, પ્લસ રાજકોટની યુવાઓની રોજગારી અહીંયા ને અહીંયા વધે, રાજકોટના યુવાઓને બહાર જવું ન પડે કામ કરવા. એના માટેની અમે સિચ્યુએશન અહીંયા સ્કિલ અહીંયા ને અહીંયા એની ડેવલપ થાય અને રાજકોટને જ એનો ફાયદો થાય. રાજકોટને વધુ સુંદર બનાવવું કેમ, એક ઈ જ અમારામાં રટન હોય છે. એટલે અમે ખાસ કરીને આ સ્ટડી કરીને એટલે જ એને આરકેને એક જુદું ગણે છે અને લોકો અમારી પર વિશ્વાસ મૂક્યો છે, એમના પણ અમે સાથે સાથે આભારી છે. ગૌરવભાઈ, એક શબ્દમાં તમે કેવી રીતે આરકેને અલગ કરશો બીજાથી? તમને હું લાઈવ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું ને તો આરકેનો કોઈ પણ પ્રોજેક્ટ જોવાની છૂટ તમને દર વખતે એક પ્રોજેક્ટથી લઈને બીજા પ્રોજેક્ટમાં કોઈ સિમિલારિટી નહીં આવે, કાંઈક ને કાંઈક નવું ને નવું અપડેટ જોવા મળશે. અમારી જે ખાસિયત એ છે કે ભાઈ સપોઝ એક પ્રોજેક્ટ આપણે કર્યું તો એ પ્રોજેક્ટને આપણે કમ્પ્લીટ કર્યા પછી આપણે એમાંથી આપણને કસ્ટમર તરફથી કોઈ ક્વેરીઝ આવે છે, કોઈ કમ્પ્લેન્સ આવે છે કે કોઈ ઇશ્યુઝ આવે છે, તો એ કેવી રીતે નેક્સ્ટ પ્રોજેક્ટમાં અમે રિપીટ ન કરીએ, કે એ બધા પોઈન્ટનો નેક્સ્ટ પ્રોજેક્ટમાં ધ્યાન રાખીને અને શું નવું આવતું હોય છે. મારા બધા બ્રધર્સની વાત કરું તો અમે કન્ટિન્યુ કોઈક ને કોઈક ટ્રાવેલિંગ કરતું હોય છે, તો પછી ભાઈ હૈદરાબાદમાં શું નવું આવે છે, બેંગ્લોરમાં શું નવું આવે છે, કઈ રીતે આપણે એ રાજકોટમાં આપણે એને એડોપ્ટ કરી શકીએ, તો એને લઈને આપણે છે ને અહીંયા પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ, જેથી તમને દર વખતે કંઈક ને કંઈક ન્યૂ આરકેના પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. અને સેકન્ડ પોઈન્ટ, આરકે એક અલગ એ રીતે થાય છે કે આરકે છે ને રિલેશનશિપમાં બહુ માને છે. આરકેને કોઈ પણ તમને મેં ફ્લેટ વેચી નાખ્યો, એના પછી આપણા બેયના સંબંધ પૂરા નથી થતા, ત્યાંથી એ સંબંધ ચાલુ થાય છે. એના પછી એને ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે છે, ક્વેરી આવે છે, તો એના માટે અમારી સ્પેશિયલ આખી મેન્ટેનન્સની ટીમ છે જે એમને મેન્ટેનન્સમાં હેલ્પફુલ રહે છે. એને ક્યારેય એવું નથી થતું કે ભાઈ આપણું ટ્રાન્ઝેક્શન પૂરું થયું ત્યારથી તમે અલગ, હું અલગ, ત્યારથી અમે એકચ્યુઅલી જોડાઈએ છીએ. તો આ ક્યાંક ને ક્યાંક આ બધી જે પ્રોપર્ટીઝ છે જે આરકેને બીજા કરતાં અલગ ડિફાઇન કરે છે. આમ જુઓ તો આરકેનો મિનિંગ જ થાય રિલેશનશિપ અને નોલેજ. નોલેજ એટલે નવું શીખવું, હંમેશા નવું શીખવું. એટલે આપણે જે કીધું ને કે આરકેનો મિનિંગ જ એ થાય રિલેશનશિપ એન્ડ નોલેજ, પણ મારે એ જાણવું છે કે આરકે નામ આવ્યું કેવી રીતે? આમ જુઓ તો અશોકભાઈ, અમારે આરકે છે એ અમે રાધા કૃષ્ણના નામથી અમે આરકે નામ પાડેલું. બિલકુલ. પણ અત્યારેની નવી જે અમારી યુવા જનરેશન છે એણે આરકેને એક જુદી ડેફિનેશન આપી છે કે રિલેશનશિપ અને નોલેજ. તમે અમારો આજનો આપણે જ્યાં મળ્યા છીએ આજે આરકે ગ્રીન ક્રેસ્ટમાં, એ પ્રોજેક્ટ માટે અમે કેટલા આર્કિટેક્ટોને મળ્યા, પણ અમે સુપર આર્કિટેક્ટ ઈશ્વરભાઈ ગહીને ચોઈસ કર્યા. અત્યારે સુરત કામ કરે છે, એના 2 સન મિત ગહી અને મોન્ટી, એ પણ આ આર્કિટેક્ટ બન્યા છે, લંડનથી સ્ટડી કરી આવ્યા છે અને બહુ જ સારું કામ કરે છે, ફૂલ મહેનતુ છે. અને
અમે તો હજી કહીએ પણ એની પહેલા એ લોકો કેમ આનાથી વધારે અમે સારું કરી શકીએ. જી અને એણે જે આમાં એમ્યુનિટીઝ ને બધું આપ્યું છે, જી ખરેખર લોકોની સુવિધા સભર એક પ્રોજેક્ટ બનાવ્યો છે. એક લાઈફ સ્ટાઇલ ચેન્જ કરવાનો અમારો એક, અને લક્ઝરી જી વધારે કેમ આપવી એ અમે આમાં પૂરેપૂરું એક અમે ઉત્સાહથી આમાં અમે નિપુણતા અપનાવી છે. તરુણભાઈ, તમે વાત કરી આરકે ગ્રીન ક્રેસ્ટની, તો એ એક તો ક્યાં આવેલ છે અને શું છે પ્રોજેક્ટ, કયા પ્રકારનો છે અને કેવી રીતે કરવાનો વિચાર આવ્યો એ આપ જણાવો. આમ જુઓ તો અમે ફર્સ્ટ રિંગ રોડ ઉપર શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ કર્યા. જી તમે 500,000 મીટરે જોશો તો અમારો પ્રોજેક્ટ જી આવી બિલકુલ. અને એટલા સુંદર પ્રોજેક્ટો કર્યા, એટલી સુંદર સો. કંપનીઓ આવી, ક્રોમાથી લઈ એક તમને કહીએ તો એક બહુ જ અમે એક સારી એવી અમે કરી. બિલકુલ. ત્યાં અમે આખો ડોક્ટર હાઉસ બનાવ્યો. એટલે ફર્સ્ટ રિંગ રોડને એક સારું એક એડ્રેસ આપ્યું, અને આરકે ગ્રુપ તરફથી અમે એક રાજકોટ આરકે ગ્રુપે પહેલા રિંગ રોડ ને એક ભેટ આપી, હવે બીજા રિંગ રોડ ને આપવા જાય છે એમ. પછી અમને સેકન્ડ રિંગ રોડ નો વિચાર આવ્યો કે જી. સેકન્ડ રિંગ રોડ ઉપર પણ આપણે આવી જ શરૂઆત કરવી છે. વાહ. એમાં અમે ઘણા લોકેશન જોયા, જેમાં જુદા જે બી ઘણીવાર કોઈ એસીડબલ્યુ બાજુમાં આવતું હોય, કોઈ જગ્યાએ બીજી કોઈ તકલીફ હોય, કોઈ જગ્યાએ લોકોને દૂર પડતું હોય, જી એના જગ્યાએ અમે કટારિયા સર્કલ પાસે સાવ નજીકનું આ લોકેશન અમને ગમ્યું. બિલકુલ. એટલું મસ્ત લોકેશન હતું. ત્યાં અમે અહીંયા જગ્યાએ ઉભા રહ્યા, એક અમને ફિલિંગ આવી. તમે અશોકભાઈ એક નહીં વિચારી શકો એવો હું આપને પોઈન્ટ આપું. જી અમે જગ્યા સાથે વાત કરી, વાહ. અને એણે અમને કીધું કે તમારો પગ મારી જગ્યાએ મૂકો અને અહીંયા તમે કંઈક આકાર લઈ આવો. બિલકુલ. એણે અમને આવકાર્યા અને એને ઇન્વાઇટ કર્યા, એમ કહીએ તો ચાલે. જી એટલે જગ્યા સાથેનું એક સંવાદ થયો. એક બિલકુલ. અમને- આપણે ત્યાં છે ને એક જગ્યાનો પ્રભાવ હોય છે, જી, કહેતા હોય જી. છે. હવે આપણે એ સરસ વાત કરી કે અમે જગ્યા સાથે જી. એક વાત કરી એમ. અમે એટેચમેન્ટ થયું જગ્યા બિલકુલ. સાથે. જી એટલે કહીએ ને કે આત્મીયતા કેવડી, બિલકુલ. અને ગમ્યું. અને અમે પાછું બી 1.5 મહિનો રોકાણા કે કરવું ના કરવું, પણ જગ્યા પાસે આવીએ અને અમને ઊભા રાખે બિલકુલ. કે સર્વાનંદભાઈ તમે અહીંયા આવો. અને પછી અમે મારા સાખી ટીમ સાથે વાત કરી, અમે બધા સ્ટડી કર્યા. જી એની સાથે સાથે અમારો ભત્રીજો દર્શિત જે અમેરિકા હતો એ પણ રાજકોટ આવ્યો, અને એને પણ આ બિઝનેસમાં અમે લઈ આવવાનું ફાઇનલ કર્યું. બિલકુલ. જ્યારે એને બહુ જ જુદી આખી સ્ટડી કરી છે, એક ઇન્ટરનેશનલ લેવલની સ્ટડી જી. કર્યું છે. પણ દર્શિતને પણ અહીંયા જગ્યાએ આવ્યો, એને બી એમ થયું કે ના અંકલ મને અહીંયા પ્રોજેક્ટ કરવો છે. પછી અમે જુદા પ્લાન બનાવ્યા, આની ઉપર સ્ટડી કર્યો, અને અમે પ્રોફિટેબિલિટી નથી જોઈ, પણ બિલકુલ. એક લોકેશન, એક કનેક્ટિવિટી, અને એની સાથે સાથે આર્કિટેક્ટ શોધવામાં પણ અમે સારો પ્રયત્ન કરીને સારા આર્કિટેક્ટને લઈ આવ્યા, જે મેં પહેલાં આપને વાત કરી. ને એણે પણ એટલી જ મહેનત કરી. ને અમે પણ આ પહેલો પ્રોજેક્ટ છે, હજી અમે અહીંયા શ્રેણીબદ્ધ સેકન્ડ રિંગ રોડને આરકે એક સુંદર રાજકોટ બનાવવામાં, સુંદર રાજકોટ તો છે જ, જી જી. પણ એને અને વધુ સુંદર કેવી રીતે બનાવી શકે? બિલકુલ. રાજકોટ અને city દરેક માં માણસ કરીએ છીએ. પોતાનું એક પ્રયાસ આપે, જી. દરેક માણસ, તો એને વધુ સુંદર આપણે કરી શકીએ. હા, તમને ખબર છે, આમ એક આપણી જૂની કહેવત છે વડીલોની કે ઉતાવળે આંબા ન પાકે. બિલકુલ. પણ અમે રાહ જોઈ, સારું લોકેશન ગોઈતું, અને એક અમને જગ્યા પણ મળી, અને અમે મસ્ત આ પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ. આરકે ગ્રીન વિશે, આરકે ગ્રીન ક્રેસ્ટ વિશે તમે એક નેચરલ સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને ગૌરવે બી જે આમાં મહેનત કરી, જી દર્શિતે મહેનત કરી, રાજેન્દ્રે મહેનત કરી, અને બહુ જ સુંદર બનાવવામાં અમે એક લક્ઝરી ઓફ લાઈફની લક્ઝરી કેમ થાય એનું નવું એડ્રેસ આપ્યું છે. બિલકુલ. ખાલી લક્ઝરી એ નથી કે તમે એસીમાં બેસો, તમે પણ નેચર સાથેની લક્ઝરી આપવામાં અમે આમાં પ્રયાસ કર્યો છે, અને લોકોને ગમ્યું છે. બીજું અમે ખાસ અશોકભાઈ કહીએ તો આમાં કોમ્યુનિટી, એક અમે કોમ્યુનિટી બાય એક કહી શકાય કે કોમ્યુનિટીનો જ રહેવાની જે મજા આવતી હોય છે, કોમ્યુનિટીની છે. અમે સુંદર કોમ્યુનિટી આમાં બનાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ, અને એ જ અમે અત્યાર સુધીનો અમારો ખાસ મેન અમારી જે સંકલ્પ છે એ છે કે એ ગ્રેડ કોમ્યુનિટી સાથે લાવી છે. એ લોકો અહીંયા બેસીને ગ્રો કરે, અને પોતાના પરિવારનો પણ ગ્રો થાય, તેમજ એના બિઝનેસનો પણ ગ્રો થાય. એક કોમ્યુનિટીને સાથે લઈ આવવાનો એક અમે આમાં
અગમ પ્રયત્ન કરીએ છીએ. પણ હું ગૌરવભાઈ એ જાણવા માંગુ કે આજે આરકે ગ્રીન ક્રેસ્ટ છે તો એની અંદર શું છે, બીજાથી અલગ કેમ છે અને કઈ રીતે તમે અલગ એને પાડો છો? તમને અશોકભાઈ આની વાત કરું ને તો સ્ટાર્ટિંગમાં તમે ક્યારે પણ એક આજથી 8 વર્ષ પહેલાં કોને પણ પૂછો ને કે ભાઈ તમને શું જોઈએ છે બિલ્ડિંગમાં, તમે શું બિલ્ડિંગને ડિફાઇન કરો છો, તો કે મને એમ્યુનિટીઝ જોઈએ. જેને પૂછો એક જ વાત, એમ્યુનિટીઝ અને એમ્યુનિટીઝ સિવાય બીજી. અને એવો ડર હતો કે ભાઈ લોકો એમ્યુનિટીઝ જોવા જતા, ઉપર કઈ ક્વોલિટીનું ફ્લેટમાં મટીરિયલ વાપરે છે એ કોઈ ના પૂછતું. પણ હવે ચેન્જીસ આવવા માંડ્યા છે. હવે લોકો એ કહે છે કે ભાઈ એમ્યુનિટીઝ છે એ તો હોવી જ જોઈએ, પણ એની સાથે અમને કુદરત સાથે જોડાવવું છે, અમને નેચર જોઈએ છે, અમને ઓપન સ્પેસ જોઈએ છે. અમે કાલે સવારના અમે ફ્લેટમાં પોતાના ઘરે બેઠા હોઈએ તો અમને ફ્રેશ ઓક્સિજન મળવું જોઈએ, અને તેની સાથે આપણને એમ્યુનિટીઝ મળે તો એ પરફેક્ટ લક્ઝરીનું કોમ્બિનેશન આવી જાય. તો એ અત્યારના ડિમાન્ડ પ્રમાણે, અત્યારના યુગ પ્રમાણે અમે નક્કી કર્યું કે આપણે કેમ નહીં ગ્રીનરીને ધ્યાન રાખીને આપણે આરકે ગ્રીન ક્રેસ્ટ બનાવીએ. આરકે ગ્રીન ક્રેસ્ટ છે એ નેચર સાથેની લક્ઝરી છે, અને અત્યારે આપણે આપણા કસ્ટમરની તો ડિમાન્ડ ફૂલફિલ કરીએ છીએ, પણ તેની સાથે આપણે એન્વાયરમેન્ટનું, કુદરતનું પણ ધ્યાન રાખીએ છીએ. કારણ કે જેટલું આપણે વધારે ટ્રીઝ ગ્રો કરશું, જેટલા વધારે આપણા પ્લાન્ટ હશે, જેટલી વધારે ગ્રીનરી હશે, એ આપણે કુદરતને જ આપણે એને હેલ્પફુલ થઈએ છીએ. તો એ બાબતને ધ્યાન રાખીને આપણે લક્ઝરી કોન્સેપ્ટમાં ગ્રીનરી લઈ આવ્યા, અને એટલે જ એનું નામ આવ્યું આરકે ગ્રીન ક્રેસ્ટ. અચ્છા, તો આ જે તમે વાત કરી કે ગુજરાતનું ફર્સ્ટ બાયોમિમિક્રી પ્રોજેક્ટ છે, તો શું હોય છે બાયોમિમિક્રી, અને અમારા દર્શકોને ખબર પડે કે કઈ રીતનું હોય છે આ પ્રોજેક્ટ? તમે જનરલી ક્યારે પણ નવો પ્રોજેક્ટ કોઈ બિલ્ડર ડેવલપ્સ વિચારે કે તમે તમારી લેવલે કોઈ બંગલો બનાવવાનું વિચારો, તો આપણે શું કરીએ? આપણે એક જગ્યા જોઈએ, જગ્યા ઉપર એ લોકોનું બિલ્ડિંગનું પ્લાનિંગ થાય, એનું સ્ટ્રક્ચર થાય, અને આપણને એલિવેશન ગમતું એલિવેશન આપણે આપીએ. અમે આમાં રિવર્સ ચાલ્યા છીએ. આમાં અમે પહેલાં પોતાનો હેતુ સમજ્યા છીએ કે ભાઈ આ પ્રોજેક્ટનું આપણો હેતુ શું છે, મેઇન આપણે આ પ્રોજેક્ટ કયા બેઝિસ ઉપર બનાવવું છે. અમે આની થીમ નક્કી કરી કે અમને ગ્રીનરી થીમ ઉપર જવું છે. પછી એની સ્ટોરી લાઇન નક્કી કરી, આના ઉપર આ કઈ સ્ટોરી લાઇન ઉપર આ પ્રોજેક્ટ બનશે. તો આર્કિટેક્ટે જાણ્યું કે ભાઈ આ લોકોનું આ વખતે પ્રોજેક્ટમાં ગ્રીનરી વધારે ફોકસ છે, આ લોકોને ગાર્ડન ને બધું વધારે જોઈએ છે. તો ગાર્ડન ને ગ્રીનરીમાં શું આવે? તો ટ્રી આવે. તો હવે મારે એ ઓબ્જેક્ટ ફૂલફિલ કરવા માટે એને ટ્રીની આખું ટ્રીનો શેપ આપ્યો, અને એમાંથી એને એલિવેશનનું આખું બિલ્ડિંગનો આખો શેપ આપ્યો આખો. તો એ જે આપણે એક સ્ટોરી લાઇનથી આપણે એક એક્ઝિક્યુશનમાં આવીએ તેને બાયોમિમિક્રી કહેવાય. તો એ બાયોમિમિક્રીના લેવલે આપણે ફર્સ્ટ છીએ જે સ્ટોરી લાઇનથી આપણે પ્રોજેક્ટ આખો ડેવલપ કર્યો છે. એટલે એમ કહી શકાય કે નેચરને અમે બિલ્ડિંગમાં લઈ આવ્યા છીએ. આ એક અદ્ભુત કળા છે, અને એ આર્કિટેક્ટની એક સૂઝ છે, અને એની એક આઈડેન્ટિટી છે. એ અમે 100% કહી શકીએ. અમારા વિચારોને 100% એક્ઝિક્યુશનમાં અમારા આર્કિટેક્ટે લેવડાવ્યા છે. તમારા વિચારોને આર્કિટેક્ટે એને કહેવાય ને કે એક બાળકને જે આપણા મગજમાં ધારતા એને આગળ જેમ એજ્યુકેશન આપી, એમાં બિલ્ડિંગની એવી રીતે પાછું લેંગ્વેજ સમજાણી, અમને બી એ સમજાય અને એને લેંગ્વેજ એ સમજાણી, અને ખરેખર એક અદ્ભુત પ્રોજેક્ટ થશે. કદાચ તમે સિંગાપુર કે બીજા જે દેશોમાં આપણે અમદાવાદ, સુરત કે બોમ્બેમાં જે પ્રોજેક્ટો જોઈએ છે એની સાથે એની કોમ્પિટિશન નથી કે એની સાથે કમ્પેરિઝન નથી, પણ એક જુદું બનાવવામાં, એક રાજકોટની એક જુદી ઓળખ આપવામાં એમાં આ પ્રોજેક્ટનો મોટો રહેશે. બિલકુલ નામ રહેશે. આ આખો જ પ્રોજેક્ટ રેસિડેન્શિયલ રહેશે કે કોમર્શિયલ રહેશે? કેવી રીતે એના પાર્ટ હશે? એમાં ગ્રાઉન્ડ, ફર્સ્ટ અને સેકન્ડ શોરૂમ છે, પણ એ એક લક્ઝરી શોરૂમ હશે. બધા બ્રાન્ડ જ આવશે. એમની એન્ટ્રી એક્ઝિટ બધું અલગ છે, એનું પાર્કિંગ અલગ છે, એને અને રેસિડન્સની જે છે એમાં આખું જુદું જ 4 and 5 BHK અમે 3 ટાવર લીધા છે. 5 BHK 2900 ફૂટ આસપાસ છે, અને 4 BHK 2200 અને 2400 ફૂટના છે. દરેકને અનુકૂળ આવે એ બજેટના પણ લક્ઝરી, અને અમે એમાં 2 સેલર આપ્યા છે, -1 અને -2, એટલે પાર્કિંગની વિશાળ સુવિધા છે. દરેક ફ્લેટને એક બાલ્કની આપી છે દરેક ફ્લેટમાં. અને એક આમ જુઓ તો 4th થી શરૂ થાય એટલે હાઇટ પણ બહુ ફર્સ્ટ ક્લાસ આપી છે. એમનું જે એલિવેશન આપ્યું છે એ આખું એક નેચર સાથે જોડેલું એલિવેશન આ છે.
એટલે એમ કહીએ કે ઘરમાં આવે તો એને આખું વિશાળ ઘર બંગલા જેવું ઘર લાગે. બિલકુલ. એટલે બેય કન્સેપ્ટ મળે, બંગલાનો બંગલો અને ફ્લેટનું ફ્લેટ. એક ફ્લોર ઉપર આખું ફેમિલી રહેતું હોય તો એનો ખિલખિલાટ છે એ પેરેન્ટ્સ અને એના ગ્રાન્ડસન સાથેનો એક ફ્લોર ઉપરનો એનો ખિલખિલાટ અનુભવી શકે. બિલકુલ. જ્યારે બંગલામાં તમે ઉપર નીચે હો તો ફેમિલી ઉપર જઈને સૂઈ જાય તો પેરેન્ટ્સ નીચે હોય, હા. છોકરાઓ સાથેનો એનો એક એટેચમેન્ટ ઘટતો હોય છે. એ બિલકુલ. અમે આમાં એક ફેમિલી સાથે રહી હા. શકે એવો લઈ આવ્યા છે. સો ટકા સાચી વાત છે કે જેટલું બી ડિસ્ટન્સ વધે છે જી, એના કારણે પરિવારમાં પણ ડિસ્ટન્સ આવે છે. હા, યસ. તો આ એક જ ફ્લોર ઉપર એક જ જગ્યા ઉપર આખો પરિવાર રહેતો હોય હા. તો સ્વાભાવિક રીતે એમને આનંદ વધી જાય છે. પણ હું ગૌરવભાઈ જાણવા માંગીશ કે આપણે સામાન્ય રીતે જે રેસિડેન્શિયલ ફ્લેટો થતા હોય અને જે એના બાંધકામ થતા હોય એમાં સુવિધાઓ અપાતી, એમ્યુનિટીઝ અપાતી હોય, તો આરકે ગ્રીન ક્રસ્ટમાં શું ફરક છે અને એ સામાન્યમાં શું ફરક છે? કેવી રીતે કમ્પેર આપણે એને કરી શકીએ? પહેલાં તો હું ક્વેશ્ચનને એવી રીતે પણ લઈ શકું કે બીજા બિલ્ડિંગ્સ છે એના કરતાં આપણું આરકેના પ્રોજેક્ટ્સમાં શું ડિફરન્સ હોય છે. તમને અમારી વાત કરીએ તો અમારું આરકેના એક ફિક્સ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર અમે કામ કરતા હોઈએ છીએ. જેમ કે અમારું ફિક્સ છે કે પુટ્ટી વાપરવી તો એ આદિત્ય બિરલાની જ વાપરવી, રેડીમિક્સ વાપરવું તો અલ્ટ્રાટેકનું જ વાપરવું. તો એ લેવલે, ક્વોલિટીની લેવલે આપણા એક ચેક પોઈન્ટ્સ હોય છે. એ ચેક પોઈન્ટ્સ પછી માર્કેટ કે રેટ ઉપર નથી. એ જે ક્વોલિટી છે એ 100% મેન્ટેન થવી જોઈએ, એ અમારો થંબ રૂલ છે. એની સાથે આપણે આરકે ગ્રીન ક્રેસ્ટની જ વાત કરીએ તો આરકે ગ્રીન ક્રેસ્ટમાં જેમ મેં તમને અગાઉ વાત કરી, આ નેચર ઇન્સ્પાયર્ડ પ્રોજેક્ટ છે. તો આમાં તમને એમ્યુનિટીઝને જે બધી છે એમાં એનું જે એમ્બિયન્સ છે કે આપણે જનરલી કોઈ પણ એક પ્રોજેક્ટ જોઈએ તો એમાં શું હોય, મોટું ક્લબ હાઉસ હોય જેમાં ગ્રાઉન્ડ ફર્સ્ટ ઉપર બધી એમ્યુનિટીઝ આપી દીધી, બિલ્ડિંગ જેવું ક્લબ હાઉસ હોય અને સાઈડમાં સ્વિમિંગ પુલ આપી દીધું. અમે અહીંયા રિસોર્ટ લિવિંગ જેવું કર્યું છે કે ભાઈ અહીંયા તમને સપોઝ જીમ જવું છે તો તમે આ સાઈડ આવી જાઓ, તમને અગર ગેમ ઝોન જવું છે તો ઓપોઝિટ સાઈડમાં આવી જાઓ. એટલે ફરતે બધું તમે વોકિંગ ડિસ્ટન્સમાં બધી એમ્યુનિટીઝ એન્જોય કરી શકો અને તે પણ કુદરતની સાથે. અને જેમ તમને મેં સર્વાનંદભાઈએ વાત કરી કે અમારા જે ફ્લેટ્સ પણ છે ને એ વાઇડલી ઓપન છે. અમારે મિનિમમ 55 થી 60 ફૂટ સુધીની આખી ઓપન સિંગલ વિન્ડો સ્પેસ આપી છે, જ્યાંથી તમે ઓપન કરો એટલે સીધી ફ્રેશ સનલાઇટ મળે, ફ્રેશ એર મળે. એ લેવલનું આખું આપણે પ્લાનિંગ કર્યું છે આપણે આમાં. જો અશોકભાઈ, અમે ખાસ કરીને વાસ્તુનું પણ એટલું જ ધ્યાન રાખતા હોઈએ છીએ કે લોકો આવે તો એને દરેક વસ્તુ એને વાઇબ્રેશન, પોઝિટિવ વાઇબ્રેશન. આરકે ગ્રુપનો જે આરકે ગ્રીન ક્રેસ્ટ હોય કે બીજા પ્રોજેક્ટ હોય અમારા, એમાં અમે ખાસ 3 વસ્તુનું અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. એક તો એની સાથેની એક પ્રમાણિકતા હોય, ટ્રાન્સપરન્સી હોય, કમિટમેન્ટ હોય, એ સમયમાં જ અમારો પ્રોજેક્ટ ડિલિવર થાય. અને એને વિચાર્યું હોય ઘર મારે જોઈએ છે, 2.5 વર્ષમાં હું રહેવા જઈશ, મારો સન અહીંયા આ સ્કૂલમાંથી અહીંયા આવશે, આ સ્કૂલમાંથી અહીંયા જશે, તો મને મારું ઘર સમયે મળે. તો એ અમારું કમિટમેન્ટ હોય છે. એનાથી અમે બિફોર જ હોઈએ છીએ. માનો કે એમને અમે કીધું હોય કે તમને અમે માર્ચ 28માં આપશું, તો અમે ડિસેમ્બર 27માં ડિલિવર કર્યું હોય. અમારો ટાર્ગેટ ડિસેમ્બર 2027 હોય ત્યારે જ અમે કસ્ટમરને માર્ચ 2000 એટલે અમે એ 4 મંથ્સનો બફર પીરિયડ રાખ્યો છે. આમ જુઓ તો લગભગ બધા જ પ્રોજેક્ટો અત્યાર સુધીની જે બી અમે બિફોર ડિલિવર કર્યા છે. અને એમના સમયસર એનો, માનો કે એ લોકોનો બી પ્લાન હોય, મારો કોઈ પણ ઇન્વેસ્ટર હોય કે યુઝર હોય એનો આગળનો પ્લાન હોય છે એની પાછળ. હજી તો મેરેજ કર્યા હોય ત્યારથી પ્લાન કર્યો હોય કે મારો આ સ્કૂલિંગ આવશે, હવે આ મારે અત્યારે 2 બેડમાં રહું છું તો 3 બેડમાં જવું છે, 3 વાળો છે 4માં જવું છે. પણ હવે અમે છે એ જે બી અમારામાં ચેન્જ લાવ્યા છીએ, અમે લક્ઝરી અને લાઈફ સ્ટાઇલ ચેન્જમાં એ પ્રોજેક્ટોમાં એક વધારે અમે ધ્યાન આપીએ છીએ. સરસ વાત કરી
સર્વાનંદભાઈ કે આપ લક્ઝરી અને લાઇફસ્ટાઇલમાં ધ્યાન આપો છો, પણ કોઈ યુઝર છે જી અથવા તો કોઈ રોકાણકાર છે, એને ચોઈસ કરતી વખતે શું પસંદ કરવું જોઈએ? જી ક્યાંય ફ્લેટ ચોઈસ કરે છે કે તો એને કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આમ જુઓ તો દરેક કસ્ટમરને હું ખાસ અમે તો જે બી એડવાઇસ આપતા હોઈએ છીએ જી એના ફેમિલીને સમજીને જ એડવાઇસ આપતા હોઈએ કે આ અમારો એવું નથી કે અમારે જ ખાલી વેચવું છે, પણ અમે કહેતા હોઈએ છીએ કે આ ઘર તમારા માટે બરાબર નથી, એમ બી અમે કસ્ટમરને કહેતા હોઈએ. બિલકુલ. કસ્ટમરોને ધ્યાન રાખવા જેવી વસ્તુ હોય છે કે કનેક્ટિવિટી, લોકેશન, બિલકુલ, ડેવલપર કોણ છે, ડેવલપર જે આપણને કહે છે એ આપણને આપશે, સમય આપશે, અને એની જે પેમેન્ટ સિસ્ટમ હોય એમાં પણ અમે પોઝિટિવ રહી અને એને ડિઝાઇન કરી દેતા હોઈએ છીએ કે વાંધો નહીં તમને આ રીતે અમે, અને એક જ રૂફમાં એની લોન થઈ જાય અને લોન પેપરથી લઈ એને કમ્પ્લીટ કરી એને ઘર અપાવવાથી લઈ, માનો કે કોમર્શિયલ હોય તો ઇન્વેસ્ટરને શું હોય ઈચ્છા કે ભાઈ મારી રેન્ટ ઉપર પ્રોપર્ટી બિલકુલ થઈ જાય. અમુક વર્ગ એવો છે કે જેને ફિક્સ ઇન્કમ જોઈએ છે, તો એ પણ અમે પૂરું ધ્યાન રાખીને એને સારી કંપનીઓ લઈ આવી, એના એગ્રીમેન્ટથી લઈ એનું અમારા ઇન હાઉસ જ સીએ એનો એગ્રીમેન્ટ ચેક કરી દે, એને બધું જ કમ્પ્લીટ પેપર વર્ક કરી અને એનો લીઝ એગ્રીમેન્ટ કરાવી એનું ભાડું ચાલુ થઈ જાય એવી રીતે એને આખું અમે કન્સેપ્ટ બનાવી દેતા હોઈએ છીએ. એક આમાં અશોકભાઈ એક પોઈન્ટ એડ કરવા માગીશ કે આપણા જ્યારે કસ્ટમર હોય ને, કસ્ટમર જનરલી કમ્પેરિઝનમાં માનતા હોય કે ભાઈ આપણા પ્રોજેક્ટમાં શું છે, બાજુના પ્રોજેક્ટમાં શું છે, સામે શું આપે છે, પણ હું આપના માધ્યમથી એ જ કહેવા માગીશ કે કસ્ટમર ઘણીવાર છે ને એ નથી જોતા કે રેટની સામે એની સામે એમને બીજું શું વિશેષતાઓ મળી રહી છે. સપોઝ કોઈ કસ્ટમરને એમ થતું હોય કે અહીંયા 200 રૂપિયા વધારે છે, તો એ 200 રૂપિયાની લાલચની પાછળ એ લોકો એ નથી વિચારતા કે ભાઈ જ્યાં પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂરો થવો જોઈએ ને એને જ પ્રોજેક્ટ અગર 5 વર્ષમાં પૂરો થાય છે તો એને 200 રૂપિયાનું જે ડિસ્કાઉન્ટ મળ્યું છે એ એને મોંઘું પડવાનું છે, એને કોસ્ટ મોંઘી પડે અને લાઈફ તો એકવાર જ મળી છે, એ સમય ગયો, સમય પાછો આવતો નથી. સમયની વેલ્યુ છે, જે સમયને ઓળખે છે તો એનું સમય કદર કરે છે, જો સમય જે વેડફે છે તો સમય એને વેડફી નાખે છે. બિલકુલ. તો આપણે જેમ બિલ્ડરને સિલેક્ટ કરવા ટાઈમે કસ્ટમરને એ ધ્યાન રાખવું જોઈએ કે કેટલો રેપ્યુટેડ છે માર્કેટમાં બિલ્ડર, એના પાસ્ટ પ્રોજેક્ટ્સ કેવા છે, એના પ્રોજેક્ટ્સમાં એની સક્સેસ રેટ શું છે, એ બધું જોઈને આપણે કમ્પેરિઝન કરીએ તો સ્વાભાવિક છે કે આપણું ઇન્વેસ્ટમેન્ટ 100% સેફ રહે છે. અને તેની સાથે આપણે એ સમજવું બહુ જરૂરી છે કે જ્યાં આપણને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યાં મેક્સિમમ ક્વોલિટીમાં પણ કોમ્પ્રોમાઇઝ થાય જ છે. તમારે જ્યાં ડિસ્કાઉન્ટનો નેચર થવાનો છે તો ત્યાં તમારે ક્વોલિટીમાં પણ ડિસ્કાઉન્ટ થવાનું જ છે. જ્યાં ક્વોલિટીનું ધ્યાનમાં રાખવામાં આવે છે ત્યાં ડિસ્કાઉન્ટ શબ્દ નથી આવતો. તો એ અગર જો આપણે ફોર્મ્યુલા સમજીએ તો આપણને સમજમાં આવે કે આપણા માટે કયું વધારે રાઈટ ઓપિનિયન છે. સરસ વાત કરી સર્વાનંદભાઈ કે માણસને આખી જીવનની અંદર બનાવવું શું હોય છે? એક ઘર. યસ. માણસના જીવનભરની તમન્ના એટલે એક ઘર હોય છે. હવે આખી 100 વર્ષની લાઈફની અંદર માણસ જો એક જ સપનું જોતું હોય, પણ એ બનાવવા માટે છે ને માણસને વેપાર કરવો પડે, ધંધો કરવો પડે. તો આપણે એમાં પણ ઇન્ડસ્ટ્રીયલમાં પણ ઘણું બધું ખેડાણ કરેલ છે. તો ઇન્ડસ્ટ્રીયલમાં આપણે શું નવું લઈ આવ્યા અથવા તો કઈ રીતે બીજાથી અલગ પડ્યા એ જરા સમજાવો. તમે વિચાર કરો, કોઈ બી યંગ જ્યારે સ્ટડી કરતા હોય, પછી એન્જિનિયર હોય, MBA કરતા હોય કે નવા એન્ટરપ્રેનરો જે આવે છે, એનું સપનું હોય કે હું સારો કેરિયર બનાવું, સારો બિઝનેસ કરું, સારી ઇન્ડસ્ટ્રી કરું, એક એમનું સપનું હોય. પછી એમને હોય ઘર એટલે સિમેન્ટ રેતીનું ઘર નહીં, પણ ઇમોશનલ ઘરે આવે એટલે પીસફુલ થાય, પરિવાર સાથેના માહોલમાં આવે, અને એમનું જે કિડ્સ હોય એમની સાથે એ પોતે જે સમય વિતાવે, વેલ્યુએબલ ટાઈમ વિતાવે, એ જરૂરી હોય. અમે જેમ ઘર આપીએ છીએ એમ તમે જેમ વાત કરી ઇન્ડસ્ટ્રીયલ માટે, તો અમે એવી જ રીતે એમને સારા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ આપીએ. ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગમાં અમારું જોવાનું જે નજરિયો હોય છે, જે અનુભવ અમારા જે એક્સપિરિયન્સ છે એનો પૂરો નિચોડ અમે એમાં નાખતા હોઈએ. કનેક્ટિવિટી શું છે, એમની કાચો માલ જે આવે છે એ ક્યાંથી આવશે, એને જે ફિનિશિંગ ગુડ છે
એ કઈ રીતે જશે, એની બિલકુલ. ટ્રાન્સપોર્ટેશન શું થશે, એ અમે ખાસ જોતા હોઈએ છીએ. હમ. પ્લસ એમને જે લેબર જે મળવા જોઈએ એને ત્યાં મળે છે કે નહીં, એને નાની નાની વસ્તુઓ માટે મશીનરીમાં ટૂલ્સ જે ક્યારેક નાની વસ્તુ માટે એની ઇન્ડસ્ટ્રીને રોકાઈ જતું કામ થાય જી. તો એ કોઈ પોસાય નહીં. બિલકુલ. એટલે એને મળી રહેવી જોઈએ. એ પૂરેપૂરું અમે ધ્યાન રાખીને લોકેશન ચોઈસ કરતા હોઈએ. બરાબર. અને ઇન્ડસ્ટ્રીયલમાં અમે એવા પ્લોટ આપતા હોઈએ છીએ જી. જેને પૂરેપૂરી સાઇઝનો ઉપયોગ કરી શકે, એક ઇંચની જગ્યાનો ઉપયોગ કરી શકે, બિલકુલ. જે પૂરેપૂરું અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. જ્યારે એની કપાત જો 20-25% વહી જાય, 30% વહી જાય, તો એની ઇન્ડસ્ટ્રીને સ્પેસ એને ઘટે. જી. અને પોતાનો જે પ્લાન બનાવવો છે એને, કે જે પોતાની મશીનરી ત્યાં ઇન્સ્ટોલ કરવી છે, એની પૂરેપૂરી જગ્યાનો ઉપયોગ થાય, હમ. એ પૂરેપૂરું અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. અમે આમ જુઓ ને અશોકભાઈ, તો 30 ઉપર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ અમે કરી ચૂક્યા છીએ. એક જીઆઈડીસીની હરોળમાં અમે રાજકોટને કામ આપ્યું છે, જેમાં બધી જ ઇન્ડસ્ટ્રીઓ આવી, હાર્ડવેરથી લઈ જી. એફએમસીજીથી લઈ તમે એક વસ્તુમાં જાઓ તો દરેક ઇન્ડસ્ટ્રી અમારામાં આવી છે. વેરહાઉસિંગ, લોજિસ્ટિક પાર્ક, એન્જિનિયરિંગ, જી. પછી આ ડિફેન્સના બધા જે બી યુનિટો અમારામાં આવ્યા, ફૂલ કાર્યરત થયા, સારું પ્રોડક્શન લઈ આવ્યા, ઇન્ડિયા લેવલે કામ કર્યું. કોઈના પાર્ટ્સ તો મર્સિડીઝમાં, જી. પછી દરેક મહેન્દ્રમાં, દરેક કંપનીમાં પાર્ટ્સ જાય છે, જે બિલકુલ. અમારા હબમાં, અમારા આરકે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બને છે. અમે એમાં જોતા શું હોઈએ, તેને જે ખાસ પ્રાથમિક વસ્તુ જોઈએ, સિમેન્ટના રોડ, ડ્રેનેજ લાઇન, મેન ડ્રેનેજ લાઇન ખાસ જોઈએ, બિલકુલ. પછી સ્ટ્રીટ લાઇટ, પેક કમ્પાઉન્ડ વોલ, સેફટી અને સિક્યોરિટી ને સેફટી અને પીસફુલ એમને પ્રોડક્શન કરવા માટેની સ્પેસ અમે આપતા હોઈએ. બિલકુલ. શરૂઆતમાં જ્યારે અમે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કર્યું ત્યારે અમે બેન્ક્વેટ હોલ આપ્યા, અચ્છા. સાથે ડ્રાઈવરો જે માલ ઉતારવા આવ્યા છે, ભરવા આવ્યા છે, એને બેસવાની જગ્યા, એની બેન્ચો, એને રેસ્ટ માટેની જગ્યા, બિલકુલ. એ અમે આપ્યું. એ એક અદ્ભુત અમે એક લીડરશિપ લીધી. બિલકુલ. 100%. અત્યારે ઇન્ડસ્ટ્રી ચાલુ થાય ને, તો જેટલો ઇન્ડસ્ટ્રીના માલિક ખુશ થતા હોય છે, જી. એટલા જ અમે ખુશ થતા હોઈએ છીએ કે અમારામાં આ પ્રોડક્ટ આવી અને આ બન્યું. આ ગયા રવિવારની જ વાત કરું તો અમારા એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ઓપનિંગ હતું, જી. જે એનું અદ્ભુત એણે બનાવ્યું છે. અમારું અમદાવાદ હાઈવે ઉપરમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલું છે, ઇમેજિન કરીને. બરાબર. પણ તમે એને જે પોતે એની આખી જે પ્રોડક્ટ બનાવી છે, બહુ સુપર બનાવી છે. જી. એ જેટલા હેપી થતા હતા એટલા જ અમે અમે તો ડેવલપર કહેવાય, એટલા જ અમે પણ ખુશ થતા હતા કે અમારામાં આટલી ફર્સ્ટ ક્લાસ ઇન્ડસ્ટ્રી આવી છે અને એનું ઇન્ડિયા લેવલે માલ જશે. એટલે એક આપણા માટે એક પ્રાઉડ ફીલ કરીએ. એટલે હજી અમારું ઇન્ડસ્ટ્રીયલ ચાલુ જ છે. એક તમને એક નવો દાખલો આપું, ભાવનગર હાઈવે ઉપર અમે એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યું, આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ, જે 200થી વધારે એકરમાં છે, જેમાં 650થી વધારે યુનિટ છે. એમાં અત્યારે 40-45 યુનિટ ચાલુ પણ થઈ ગયા છે. બરાબર. પણ એ જે અમે જ્યારે અમે શરૂ કર્યો પ્રોજેક્ટ, ત્યારે બધાનું કેવું એમ કે આ તમે આ બાજુ કેવી રીતે જાઓ છો, અહીંયા તો કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી. અને અશોકભાઈ, આપણે જે વિચાર્યું દિગ્દ્રષ્ટિથી, આજે 6 લેન રોડ એરપોર્ટથી લઈ ગોંડલ હાઈવે સુધી આપણી જગ્યાની બાજુમાંથી નીકળે છે. બિલકુલ. 100%. એટલે એક અદ્ભુત કાર્ય કર્યું કે ભાઈ, ઇન્ડસ્ટ્રી વાળા એટલા હેપી છે. ભાવ તો ઠીક છે, એમને ડબલ થયા, એ તો એમના નસીબ છે ને, એમનું ઇન્વેસ્ટમેન્ટ છે ને, એમની પણ એક ડેવલપમેન્ટની જે અમે અનુભૂતિ કરી અને અમને જે એની ખુશી મળી, એ એક અદ્ભુત રહી. અને ઇન્ડસ્ટ્રીયલ તો અમારું દરેક એરિયામાં છે, પણ એક ઇન્ડસ્ટ્રીના અહીંયા રાજકોટમાં બ્લડમાં ઇન્ડસ્ટ્રી છે, એમના સૂઝ છે એમની. અને આપણે એવું બી કહી શકીએ કે એન્જિનિયરિંગમાં તો આજે રાજકોટને જાપાનથી પણ લોકો એન્જિનિયરિંગ માટે રાજકોટ બરાબર છે, પરફેક્ટ. બિલકુલ. એટલે એને તો એ આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ તો બ્લડમાં છે, એ કેવું એકદમ પરફેક્ટ છે. દરેકના મહેનતુ, રાજકોટના લોકો છે, મહેનતુ છે, સમયસર સવારે ઇન્ડસ્ટ્રી જાય છે. અત્યારનો યુવા વર્ગ ને બહાર ન જવું પડે, પોતાના ફેમિલી સાથે રહી અને રોજગારી એમને મળે, એ અમારો મેઇન હેતુ છે.
અને આમ જુઓ તો તમે કહેવત છે ને કે જેવું વાવો તેવું લણો. બિલકુલ. એટલે જે યુવા લોકોને પોતાએ આટલું પહેલેથી જ ઇન્ડસ્ટ્રીની વિચારધારા કરી છે, મિકેનિકલમાં ગયા છે કે બીજા ફિલ્ડમાં ગયા છે, તો એ લોકોનો ખરેખર ગ્રોથ થયો છે અને આગળ પણ એટલો જ વધારે ગ્રોથ થશે. રાજકોટનો નજરિયો એક જુદો જ છે જી. અને અમે પણ રાજકોટને સુંદર બનાવવામાં જી. એક નાનો પાર્ટ ભજવીએ છીએ. બિલકુલ. પણ ચોક્કસ અમને રાજકોટ ગમે છે. રાજકોટે અમને ઘણું આપ્યું છે અને અમારી પણ ફરજ છે કે રાજકોટને કંઈક આપવું જોઈએ. બહુ સરસ વાત. ગૌરવભાઈ, પણ મને એ થાય, તમે જ્યારે જોઈન કર્યું તો તમને શું થયું કે હું શું નવું આપું? તો શું તમે એ અશોકભાઈ, હું વાત કરું ને તો એઝ એન અમે જ્યારે યંગર જનરેશન બિઝનેસમાં જોઈન થયા ત્યારે અમને જે તમને મેં અગાઉ પણ વાત કરી કે અમારે જે બિઝનેસ હતો એ બહુ જ વ્યવસ્થિત વેલ એસ્ટાબ્લિશ્ડ હતું, પણ ક્યાંક ને ક્યાંક જે એક બ્રાન્ડ અવેરનેસ કે એક બ્રાન્ડ નેમને આજકાલ જે મેટ્રો સિટીઝમાં જે કસ્ટમર્સને કે એના ક્લાયન્ટ્સને લોકોને મળે છે એ આપણે કેવી રીતે રાજકોટમાં આપી શકીએ કસ્ટમર્સને, એ અમે ક્યાંક લઈ આવવાની ટ્રાય કરી. અને એ અમે ટ્રાય કરી કે જે ફેસિલિટીઝ જે મોટા સિટીઝમાં મળે છે એ કેમ નહીં રાજકોટમાં પણ મળી શકે. એટલે અમે આફ્ટર સેલ્સ સર્વિસનો બહુ મોટો એક પ્લેટફોર્મ ઊભો કર્યો અને અમારી પાસે આખી સ્પેશિયલી મેન્ટેનન્સની ટીમ છે કે ક્યારે પણ કોઈ કસ્ટમરને કોઈ પણ ઇશ્યુઝ કે કંઈ પણ આવે છે તો એના માટે અમે સ્પેશિયલી એપ ડેવલપ કરેલો છે. અચ્છા, આના માટેની જે બનાવેલી છે. ઓકે. એટલે તો એ હું પહેલા તો એ સમજવા માંગુ છું કેવી રીતે શું વર્ક કરે છે, એની અંદર શું હોય છે આમ? જી, આપણે જે આ એપ બનાવી છે એ આપણા એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ માટે છે. ઓકે. એટલે તમારી સપોઝ ઓફિસ છે અમારે કોઈ પ્રોજેક્ટમાં અને તમને કોઈ પ્લમ્બિંગ ઇશ્યુ આવ્યો કે તમને કોઈ લીકેજ ઇશ્યુ આવે અચ્છા, છે. એટલે તમે સેલ કરી દીધા પછી હજી તેમની સાથે કનેક્ટ રહ્યો છો અને એને સર્વિસ આપો છો. કરેક્ટ. બહુ સરસ એ બાબત જ ક્યાંક છે ને અમને ડિફરન્સ લાગે છે જે આરકેને ડિફરન્ટ કરે છે બીજા કરતાં. હવે આમાં અમે હવે કસ્ટમર એના એપ્લિકેશનમાં જઈને એમની ઓફિસ નંબર એનું લોગિન કરે છે. લોગિન કર્યા પછી એમને કમ્પ્લેનનું કોણ કમ્પ્લેન કરે છે એમનું નામ અને એને ફોટો સાથે એની કમ્પ્લેન લખવાની છે. એ જ્યારે સબમિટ કરે છે તો એ પર્ટિક્યુલર પ્રોજેક્ટનો જે મેનેજર જે નીચે રિસેપ્શન ઉપર બેસે છે એની પાસે એ કમ્પ્લેન જશે અને એની પાસે ફિક્સ નંબર ઓફ કોન્ટેક્ટ્સ હોય. ભાઈ પ્લમ્બરના ઇશ્યુ છે તો આની સાથે વાત કરો, ઇલેક્ટ્રિકના ઇશ્યુ છે તો આની સાથે વાત કરો અને એ એની લેવલે સુધારવાની ટ્રાય કરતો હોય. એની સામે કસ્ટમરને પણ એને રિસ્પોન્સની ખબર પડે, ભાઈ અત્યારે ત્યાં કમ્પ્લેન પહોંચી ગઈ છે, એના ઉપર વર્કિંગ ચાલી રહ્યું છે, એની પ્રોસેસ ચાલી રહી છે, એટલે એની સ્ટેટસ પણ ખબર પડે. અને આ બધું અમારી મેઇન ઓફિસથી એ લોકો પાસે એક પ્લેટફોર્મ છે, બેક એન્ડ પ્લેટફોર્મ, ત્યાંથી લોકો જોઈ શકે કે કસ્ટમરની પ્રોબ્લેમ ટાઈમ ટુ ટાઈમ સોલ્વ થાય છે કે નહીં. અને એ લોકોનું સોલ્વ નથી થતું તો એ અપર હેન્ડ ઉપર આવતું હોય છે. એટલે એ રીતે આપણે આફ્ટર સેલ્સ પણ સર્વિસ આપતા હોઈએ છીએ. તમે ઇન્ડસ્ટ્રીયલની વાત કરીને અત્યારે આપણા ગુજરાતની જે ઇન્ડસ્ટ્રી પોલિસી 2026 આવી છે જી, એ એટલી બેસ્ટ છે. ઇન્ડસ્ટ્રીયલિસ્ટો માટે સુવર્ણ યુગ આવ્યો છે. 100%. ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે પહેલું સ્ટેપ કયો થાય કે જમીન લેવી, પછીનો સ્ટેપ થાય મશીનરી, લેઆઉટ, લોન વિભાગ, બીજું ત્રીજું આવે, એના પછીના બધા ચાલુ થાય. એટલે અમે છે એને પાયાનો જે અમારી શરૂઆત છે એની એ અમે એને પૂરી પાડીએ છીએ. જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર જે અત્યારે બી લાલ કિલ્લા ઉપરથી 15 ઓગસ્ટે એમણે કહ્યું કે તમારું મેન્યુફેક્ચરિંગ વધારો, આપણી પાસે એક જ વિકલ્પ છે કે મેન્યુફેક્ચરિંગ વધારો, અને એમાં એમણે ઘણી બધી સુવિધાઓ આપી છે. અને અત્યારના સમયમાં ઇન્ડસ્ટ્રી કરવી બહુ જ ઇઝી, અને આમ જુઓ તો આપણું જેટલું એક્સપોર્ટ થશે એટલું ઊંડિયામણ આપણું ઇન્ડિયાનું વધશે અને આપણો દેશ એક મજબૂત બનશે અને એક બીજા ઉપર નિર્ભર નહીં રહે. એટલે આપણે આત્મનિર્ભર બનવા બાજુ જઈ રહ્યા છીએ. આપણી ઇન્ડસ્ટ્રી, આપણું રેસિડન્સ ઘરે આવ્યા પછી એમને હેપીનેસ મળે તો જ સવારે નવી ઉર્જાથી કામ કરી શકે. 100%. એટલે આ બધું જ એક પાર્ટ છે કે ખુશી પેલા માણસનો જીવનનો તથ્ય જ એક જ આવે કે ખુશી હોવી જોઈએ. જી, બિલકુલ. ખુશ અને શાંત, પીસફુલ, એક હેપીનેસ અને એક એમનામાં વેલ્યુ વધે અને એની
આમ જુઓ ને તો હકીકતે જીવનનો આધાર જ એ છે. બિલકુલ. એટલે અમે આમ જુઓ તો કુદરતે અમને જે ચોઈસ આપી છે અને જે અમને પાઠ ભજવવા કર્યું છે કે ભાઈ તમે સારા ઘર બનાવી આપો લોકોને, એમાં ખુશ થાય અને પોતાનો બિઝનેસનો વિકાસ કરે. અને અમે ખરેખર કુદરતના બહુ ખૂબ આભારી છીએ જી. કે આવી અમને એક સારી એક અમને પોસ્ટ આપી છે, કામ કરવા માટેની તક બિલકુલ. આપી છે. અને આમ તકના તેડા નથી હોતા, જે હા. કહેવત છે ને, આપણે ક્યારેય તેડું હોતું જ નથી. તેડું નથી હોતું. જી. પણ અમને કુદરતે એક સારી ઓપોર્ચ્યુનિટી આપી છે. અમે એમાં એમાં શું કહી શકીએ કે મોરપીસ ઉમેરવા જઈ બાજુ. બિલકુલ. એના માટે આપણે એક નિમિત્ત બન્યા છીએ, આપણે એના સહભાગી થયા છીએ, એ આપણા માટે બહુ મોટી વાત છે. તો મારે એ જણાવવું, તમે સર્વાનંદભાઈ અને ગૌરવભાઈ અવડું મોટું એક આરકે ગ્રુપ, રાજકોટ અને રાજકોટ સિવાય પણ લોકો જેને ઓળખે છે, જી, અને આવડા પ્રોજેક્ટો થતા હોય, તો આમાં અનેક લોકો જોડાયેલા હોય, તમારા સ્ટાફ હોય, આ હોય, તો એ બધા કેમ તમારી સાથે જોડાઈ રહ્યા છે અને ક્યારથી કેટલો સ્ટાફ જૂનો છે તમારો? હા, એ મારે જાણવું બહુ મને અગત્યનું લાગે છે. તમારી સાથેનો સ્ટાફ કેટલો જૂનો છે? હા, આમ જુઓ તો એમ્પ્લોય છે એ એક પરિવાર છે. જી. અમે એને પરિવારથી જ જોઈએ છીએ અને એ પણ અમારી સાથે પરિવારથી જોઈએ છે. જેમ તમે વાત કરી ને કેટલા જૂના છે, અમારે એવા બી લોકો છે કે એનો સન તો અમારે ત્યાં હોય, એનો સન બી અમારે ત્યાં જ આવવા તૈયાર છે કે ભાઈ અમે આરકેમાં જ કામ કરીશ. એટલે થર્ડ જનરેશન બી અમારી સાથે જોડાય. અમારા બધા જ સ્ટાફ જૂના છે. મારા ફાધરે જે સ્ટાફ રાખ્યો હોય એ પણ હજી અમારા સાથે છે અને એની સાથે જ ગૌરવ બી કામ કરે છે. એટલે એક પરિવાર કરીએ છીએ, એક આરકેનો એક પરિવારના હિસ્સો છે એ. અને ખરેખર અમને કુદરતે એ એક ઓપોર્ચ્યુનિટી આપી છે કે સારા કસ્ટમરો બી એટલા જ સારા અમને મળ્યા છે. અમે આમ જુઓ તો એક ગ્રાહક છે એ આપણા માટે, આમ જૂની કહેવતમાં તો એમ જ છે કે ભગવાન રૂપ છે. બિલકુલ. પણ આપણે કહીએ જ છીએ કે ભાઈ ગ્રાહક છે ભગવાન છે. હા, ગ્રાહક, આપણો એમ્પ્લોય તેમજ આપણા વેન્ડરો, એક અમે પરિવાર તરીકે જ અમે જોડાઈને સાથે કામ કરીએ છીએ. જેમ આરકે ગ્રીન ક્રેસ્ટ પ્રોજેક્ટ છે, તો અમે ફેબ્રુઆરીમાં તો હજી અમે જગ્યા જોતા હતા, એટલે માર્ચમાં અમે ચાલુ કર્યો. બિલકુલ. તો અત્યારનો અમારો બાર ચાર્ટ અમે જોતા હોઈએ તો અમે 2 મહિના વહેલા છીએ. અત્યારે અમારું પહેલા સેલરનો સ્લેબ ચાલે છે. વાહ. એટલે આ બધું કુદરતી બી હોય છે કે બધા જ સમીકરણો પોઝિટિવ હાલતા હોય. સકારાત્મકતા છે ને એ હંમેશા આપણી એક ઊંચાઈએ લઈ જાય છે. 100%. અને હું તો યુવાઓને બી કહું છું અને અમારા બધા અમારી યંગ ટીમને બી કહું છું, મોટા સપના જુઓ અને એને સપનાને એને આગળ ફોકસ કરી એને એક્ઝિક્યુટ કરવામાં તમે ધ્યાન આપો. બિલકુલ 100% વાત. એટલે ઘણી વાર કહેતા હોય છે ને કે સપના નીંદરમાં નથી આવતા, પણ સપના આપણને જગાડે છે અને આપણે આગળ વધવાની પ્રેરણા આપે છે. 100% વાત. હું ગૌરવભાઈ એ જાણીશ કે ભાઈ આટલો સ્ટાફ એ તમારી સાથે વર્ષોથી જોડાયેલ છે, સર્વાનંદભાઈએ કીધું એમ, પરંતુ ઇન્વેસ્ટર શું કામ ફરીથી જોડાય? એકવાર જોડાણો છે તો એ પાછો શું કામ તમારી સાથે જોડાય? એક, અને એવું શું આપો છો તમે તમારા ઇન્વેસ્ટરોને, રોકાણકારોને કે યુઝરને કે જે ફરીથી તમારી પાસે આવે પાછા? અમારો જે એક દરેક કંપનીનું છે ને કોર પ્રિન્સિપલ્સ હોય કે ભાઈ એ પ્રિન્સિપલ્સ ઉપર વર્ક કરતા હોય છે. જેમ આપણી આરકે કંપનીનું પ્રિન્સિપલ છે કે સૌથી પહેલું છે એ એથિક્સ. કંઈ પણ થઈ જાય, કોઈ પણ કસ્ટમર સાથે ખોટું ના થવું જોઈએ. સેકન્ડ, ટ્રાન્સપરન્સી. જે પણ વાત થઈ છે, જે પણ કમિટમેન્ટ આપવામાં આવે છે, જે પણ એમની સાથે ડિસ્કશન થવામાં આવે છે, તે આપણે એમને કરી આપવું. અને ત્રીજી વાત, રિલેશનશિપ એ તમને જેમ આપણે આરકેનું જે નવા યુગનો જે અમે કહીએ છીએ ફોર્મ્યુલા, રિલેશનશિપ, આ ત્રણેયના પોઈન્ટના દરેક કસ્ટમર, પછી 200 સ્ક્વેર ફીટની ઓફિસ લેવા આવ્યો હોય કે શોરૂમ લેવા આવ્યો હોય 5000 સ્ક્વેર ફીટનો, એની સાથે એ રીતે જ વર્તન કરવામાં આવે છે, એ રીતે જ એને હેન્ડલ કરવામાં આવે છે કે એ અમારો ભગવાન છે, એ અમારો કસ્ટમર કિંગ છે. એ રીતે અમે એની હારે વર્તા. પછી એવું ના હોય કે 200 ફૂટનો હોય તો એને અલગથી ટ્રીટ થાય, આને અલગથી થાય. અત્યારે મેં બહુ જ ઓછી કંપનીમાં જોયું છે કે કોઈ પણ કસ્ટમરને ક્યારેક એવું હોય કે મારે CEO સાથે કંપની સાથે મળવું છે,
તો પણ એ એટલો જ ટ્રાન્સપરન્ટલી એની સાથે મળી શકે છે, એ એની સાથે બેસી શકે છે. નકર તો અત્યારના યુગમાં કંપનીઓમાં અલગ અલગ સ્ટેપ્સ હોય, એ સ્ટેપ તમે ચડીને જ ત્યારે તમે સીઓને મળી શકો. આમાં તમારે એટલો એક આત્મીયતા મળે છે કે તમને ક્યારે પણ એવું નહીં લાગે કે તમે થોડાક તમારી સ્ટેટસ અલગ છે ને સામેવાળાની સ્ટેટસ અલગ છે. આ ક્યાંક અમને જુદું કરે છે. અને એના સિવાય મને એવું લાગે છે જ્યારે તમે સારું કામ આપો છો, ડિફરન્ટ આપો છો અને ડેવલપમેન્ટ કરતા રહ્યો છો, તો હંમેશા તમને એક્સેપ્ટ લોકો કરશે ને કરશે જ. અને એ રીઝનથી જ અમારી પાસે જે પણ અમારા જૂનાથી જૂના કસ્ટમર જોડાયેલા છે એ અત્યારે પણ જોડાયેલા છે. અમારી પાસે ઘણા એવા કસ્ટમર છે જેને પ્રોજેક્ટય નથી જોયો, પણ એમને ખબર છે આરકે કરે છે એટલે એમાં કોઈ ઇશ્યુ નહીં આવે. અમારા ઘણા એવા પ્રોજેક્ટ છે જેમાં સેમ્પલ ફ્લેટય નથી બનાવ્યા, જેમાં અમારી પાસે પ્રોજેક્ટનો બિલ્ડિંગનો ફોટો પણ નથી, છતાંય આખું બંધ કરીને લોકો વિશ્વાસ કરે છે એવું કહે છે. છતાંય અમારી પાસે 40-50% એક અમારી પાસે સેલ્સ આવી જતું હોય છે કે વેચાણ થઈ જતું હોય છે, કારણ કે એમને ટ્રસ્ટ છે કે આરકે ક્યારેય એમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય કોઈ પણ પ્રોજેક્ટમાં. અને એ પછી લોકોને પ્રેક્ટિકાલિટીમાં પણ જોવા મળે છે. આ રીઝનથી આપણી સાથે હંમેશા જોડાયેલા રહે છે આપણા કસ્ટમર્સ. સર્વાનંદભાઈ, આવડી મોટી કંપની છે આરકે ગ્રુપ, તો હવે આવડી મોટી કંપની હોય તો એનું CSR ફંડ બી આવતું હશે, તો એ તમે કેવી રીતે યુટિલાઇઝ કરો છો, કેવી રીતે વાપરો છો? અને એક આપણી જવાબદારી પણ છે. યસ. એટલે આમ જુઓ તો હંમેશા એક નિયમ જ રહ્યો છે, જે આપણે સમાજ પાસે લીધું છે એને જ આપણે રિટર્ન આપવું છે, પણ કઈ રીતે. એટલે એમાં અમે એજ્યુકેશન, પછી મેડિકલ થી લઈ પછી સોશિયલ, જે અમારા નાના ફેમિલી છે જેને ઘરમાં આટલી બધી તકલીફ છે, એક રૂમમાં 6 મેમ્બર રહે છે, અથવા રિનોવેશન નથી થતું કે બાથરૂમની તકલીફો છે, તો મારાથી મોટા ભાઈ પણ આમાં વધારે ધ્યાન આપતા હોય છે, અમે પણ ધ્યાન આપતા હોઈએ છીએ. અને અત્યારે જેમ મોટા એનજીઓ થઈ ગયા છે એમાં પણ અમે ધ્યાન આપીને જે રીતે આપવાનું હોય, એક આ આપણી ફરજ છે અને કરવું જ જોઈએ. પછી સ્કૂલ ફી હોય, નાના છોકરાઓની મેડિસિન હોય, કે આ બધા જે લોકો હોય છે, એ મારો એક માણસ બી એવો છે કે બધી જગ્યાએ જાતો હોય, ત્યાં જોઈ લઈએ, ચેક કરે કે આ સત્ય હકીકત છે, તો ત્યાં અમે એ રીતે CSR કરતા હોઈએ છીએ. આ બાબતે હું તમને પ્રેક્ટિકલ વસ્તુ કહેવા માગીશ. આ બાબતે અત્યારે આપણા જેટલા પણ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે એમાં લગભગ 100 થી 150 લેબર્સ છે ને એકસાથે કામ કરી રહ્યા છે. તો એ લેબર્સના જે ફેમિલી મેમ્બર છે, જેમના નાના છોકરાઓ છે, તેમને ત્યાં સાઇટ ઉપર જ એડ્યુકેશન મળે એવી આપણે સુવિધાઓ કરી છે. બીજું, સમર હોય, જ્યારે ગરમી હોય છે, જ્યારે આપણે 40 ડિગ્રીમાં આપણે લોકો બધા કામ કરતા હોય છે, ત્યારે દરેક સાઇટ ઓફિસ ઉપર આપણે લીંબુ પાણી અને ક્યાં તો કોઈ દિવસ વરિયાળીનું શરબત આપણે નોનસ્ટોપ આખી સમર ચલાવીએ છીએ. કારણ કે આપણને ખબર છે કે ભાઈ તડકા ઉપર એ લોકો ઊભા રહીને આખું કામ કરી રહ્યા છે. અને એના સિવાય આપણું ગવર્મેન્ટ તરફથી મેડિકલ ચેકઅપ્સને એ રહેતું હોય છે, તો એ એમની સાથે કનેક્ટ થઈને, એમની સાથે આપણે જોડાઈને આપણા દરેક એમ્પ્લોઈઝને ટાઈમ ટુ ટાઈમ મેડિકલ ચેકઅપને એ બધું મળે એ પણ કરી રહ્યા છીએ. અમારી પાસે અમારી CSR એક્ટિવિટીમાં એડ્યુકેશન ફર્સ્ટ પ્રાયોરિટી છે. અમારે એક લેબરના છોકરાઓનું એડ્યુકેશન એમની સાઇટ ઉપર થતું જ હોય છે. બહુ સરસ વાત. ગૌરવભાઈ, હું સાથે એ પણ પૂછવા માંગતો હતો કે તમારા આરકે ગ્રુપમાં 5-7 થી વધારે ફેમિલી મેમ્બરો આમાં જોડાયેલા છે, બરાબર, અને બધા કામ કરે, તો પરિચય જો આપવો હોય તો એક શબ્દમાં કોને માટે તમે શું કહો? ધારો કે સર્વાનંદભાઈ. હું સર્વાનંદભાઈ વિશે કહું તો એ અમારા ડિસિપ્લિન કિંગ છે. એમાંથી અમારી આખી ટીમ જે છે એ સર્વાનંદભાઈથી જ ઇન્સ્પાયર થઈને અત્યારે બિઝનેસમાં સક્સેસફુલ થયા છે. અત્યારે આ એજમાં પણ ક્યારે પણ તમે 10-15ના 10:15 અમારી ઓફિસે પહોંચો તો તમારે સર્વાનંદભાઈ મળે જ, અને રાતના 8:30 વાગ્યા સુધી હોય. અને એમનું ડિસિપ્લિન એટલું ફિક્સ હોય ઓફિસ આર્સનું કે તમને ક્યારે પણ બીજા વ્યક્તિ મળે ન મળે એમની સાથે તમારો પરિચય થઈ શકે, અને એનું ટોટલી શેડ્યુલ્ડ ઉપર આખું કામકાજ ચાલતું હોય. એટલે હું એમને ડિસિપ્લિનના કિંગ તરીકે કહીશ. કમલભાઈ એ અમારા એક્શન હીરો છે. તમારે કોઈ પણ જગ્યાએ તમે ફસાઈ જાઓ, ક્યાંય પણ તમને સોલ્યુશન ના મળતું હોય,
વન પોઈન્ટ કોન્ટેક્ટ છે. તમે એમને મળો એટલે તમને એ સોલ્યુશન કરાવી આપે એની જવાબદારી. રાજેન્દ્રભાઈ એનાથી પેશન્સ શીખવા જેવું છે. હું એને પેશન્સ ગુરુ કહું. એ મારો છે ને મોટો ભાઈ છે, પણ હું જેટલું બીજા કોની સાથે શેર ન કરી શકતો હોય ને એ રાજેન્દ્રભાઈ સાથે શેર કરી શકતો હોય, કારણ કે એનામાં જે પેશન્સ છે ને એ અલગ લેવલ છે ને એનાથી એને જે રિઝલ્ટ મળે છે ને એ શીખવા જેવું છે. વિશાલભાઈ અમારા PRO છે, એટલે તમને સમાજમાં ક્યાંય પણ તમને ઓળખાણ દેવી હોય ને તો એ વિશાલભાઈ જેવી ઓળખાણ બીજું કોઈ ના આપી શકે. દીપકભાઈ અમારા માર્કેટિંગ કિંગ છે. કોઈ પણ કસ્ટમરના સૌથી વધારે ચાહક હોય ને તો એ દીપકભાઈના હોય. રાહુલભાઈ ક્રિએટિવ પર્સન છે. એમને હંમેશા નવી આઈડિયાઝનું ખૂબ સારું નોલેજ હોય છે. પ્રશાંતભાઈને હું કહીશ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં માનવાવાળો વ્યક્તિ. એ એટલો ડિસિપ્લિન અને એટલો રૂલ્સ રેગ્યુલેશન ઉપર ચાલવાવાળો વ્યક્તિ છે કે એ ક્યારેય તમને એવું નહીં લાગે કે એ રૂલ્સથી બહાર નીકળીને કંઈ કામ કર્યું હોય. દર્શિતભાઈ ઇઝ ઓલવેઝ ન્યૂ થિંકિંગ, ન્યૂ નોલેજ, એટલે એના નવા આઈડિયાઝનું વિશાળ એની પાસે ખજાનો છે અને એ હંમેશા નવી આઈડિયાઝમાં જ કામ કરતો હોય છે. તમે સર્વાનંદભાઈ ગૌરવભાઈને કઈ રીતે એક શબ્દમાં કહેશો? ગૌરવ એક લવિંગ પર્સન છે અને એક પરિવારને એકજૂટ કરવામાં, આમ તો બધાનો એટલો જ ફાળો છે, એકજૂટ કરવામાં, એક લેટકો કરીને પરિવારને એક જુદી આપણે રજૂઆત કરી શકીએ, જુદા એક એંગલથી જોઈ શકીએ પરિવારને. બિલકુલ એ ટાઈપનું ગૌરવનું છે. ગૌરવે આવીને જ્યારથી અમારી સાથે જોડાણા છે એટલે અમને કેવું નથી પડતું કે આપણે કામ માટે જલ્દી જવું પડશે કે કેમ. એ એમની રીતે કામ ઉપાડી લેતા હોય છે. જેમ તમે બધાની વાત કરી, રાજેન્દ્ર, દર્શિત, પ્રશાંત, તમે તો લગભગ અમારા ફેમિલીના મેમ્બર સાથે, વિશાલ, એટલે આ એક છે ને એક આ પ્રોજેક્ટને બધી એંગલથી જોવામાં, માનો કે એક છે એ સાઇટને આખું જોતા હોય, એક છે એ આખી ફાઇનાન્સ વ્યવસ્થિત જોતા હોય, એક છે આખું માર્કેટિંગ વ્યવસ્થિત જોતા હોય, એક છે આખું લાઇઝનિંગ જોતા હોય કે ભાઈ આપણી ફાઇલ અત્યારે ક્યાં પહોંચી છે ને આગળની પ્રક્રિયા શું કરવાની છે, સ્ટેપને કેવી રીતે આગળ વધવું. એની સાથે સાથે અમારી જે સ્ટાફની ટીમ છે એ પણ એટલી જ એક એક્ટિવ હોય છે અને સમય જેમ ડિસિપ્લિન, જેમ વાત કરી ગૌરવે કે એક શરૂઆત જ ડિસિપ્લિનથી થાય તો બધા જ આખું આખો પછી વર્ગ જ એમ બાંધી રાખે એવી કડી કોણ છે? એટલે એ જ એક મજાની વાત છે કે આપણી જે શરૂઆત હોય એ જ સારી હોય તો આપણું આખું જ કલ્ચર, આખું એન્વાયરમેન્ટ એ પ્રમાણેનું થાય અને એ બધા જ ડિસિપ્લિનમાં એમ ચાલે. અને એક તમને અમે નવી વાત કરીએ તો અમારામાં જેટલા એમ્પ્લોય છે અથવા અમારો પરિવાર છે, કોઈને બી કંઈ વ્યસનવાળા અમે સ્ટાફ હોય તો એને બી અમે છોડાવી દઈએ. વ્યસન મુક્ત RK પરિવાર છે. અમે તો લેબરમાં બી ધ્યાન રાખતા હોઈએ કે ભાઈ તમે આ વ્યસન છોડો અને એની બી જે બી અમારે કરવી પડતી હોય એ ધ્યાન આપતા હોઈએ છીએ. બહુ સરસ વાત કરી. આપણે ત્યાં કહે છે ને કે આણંદ કે પરમાનંદ ને માણે ફેર, એક લાખું દીથા ન મળે અને એક તાંબડીનો તેર, એક વિદેશમાં ન વિસરે ને એક પાસે ન પોહાય. માણસ કહે છે ને કે વિદેશમાં હોય ને તો પણ આપણે એમ કહીએ કે અત્યારે એ અમેરિકામાં હશે અને અત્યારે 12 વાગ્યા હશે. એ વિદેશમાં હોય તો પણ આપણે એની વાતો કરતા હોય છે અને એક બાજુમાં હોય તો પણ આપણે એવું થતું હોય કે હવે આ ક્યારે જશે. એટલે જ આપણે માટે કીધું છે કે આણંદ કે પરમાનંદને માણે ફેર, એક લાખું દીઠા ન મળે અને એક તાંબડી ન તેર. જે લાખો દીધા ન મળે ને એવા માણસની આ વાત હતી કે જેને આજે પણ એમ થાય છે કે મારા રાજકોટે મને ઘણું આપ્યું, હવે હું રાજકોટને શું આપું, હું શું એવી વસ્તુઓ કરું, ક્યાં એવા પ્રોજેક્ટો લઈ આવું, કઈ એવી વસ્તુ કરું કે મારું શહેર, મારું પોતાનું શહેર જે બીજા શહેરોથી એક અલગ પડે, એની એક આગવી ઓળખ ઊભી થાય. મારા ગુજરાતની અંદર મારું શહેર છે એ નામાંકિત થાય, એ રોશન થાય, એવા સપના સાથે RK ગ્રુપના એ પિલર સમા સર્વાનંદભાઈ સોનવાણી તેમજ ગૌરવભાઈએ આજે આપણે એમના RKના અનેક પ્રોજેક્ટોની વાત કરી. આવા જ અનેક પ્રોજેક્ટો
સાથે સાથે આવી અનેક અલગ અલગ વ્યક્તિઓને અહીંયા સાંભળવા, અહીં જોવા માટે ધ અશોક ગઢવી શો જોતા રહ્યો. સાથે સાથે અમને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા રહી. ફરીથી મળીશું, ત્યાં સુધી જય માતાજી.